ગુડ આફ્ટરનૂન. STI ની મેન્સ નું આપણે આજે મોક ટેસ્ટ લખ્યું. ટૂંક સમયમાં 26 તારીખ ડોક્યુ કરી રહી છે અને એ સમયગાળા દરમિયાન જ્યારે આપણે ઓલ ઓવર તમને પૂછી શકો કે પેપર કેવું લાગ્યું તમને, સારું લાગ્યું કે બહુ સારું લાગ્યું, કોન્ફિડન્સ આવે કે મેં લખી શકીશ એવું, ટાઈમિંગ પ્રમાણે પૂરું થયું, કન્ટેન્ટ લખવામાં કોઈ તકલીફ પડી, લક્ષેસ પડી કયા કન્ટેન્ટમાં? જીએસટી વાળો પ્રશ્ન, એમાં તકલીફ પડી ગઈ. ઓકે, જોઈએ આપણે. આ સ્ક્રોલ નહીં થતું, આ ચાલતું નહીં ઉપર. તો મેં અહીંયા જ કર્યું હતું, ટોયલેટ જ થતા. એ બંધ કરવું પડે એવું છે. એટલે આ પેન મારે સિલેક્ટ કરવાનું એવું ને? આ સિલેક્ટ વચ્ચેનું કરવાનું પેન. હા, પેન ચાલુ હોય તો નહીં થાય. પેન બંધ કરીને આ કરવાનું વચ્ચેનું. ક્લિયર કરી દો. આ નવું લાયા તમે, પેલું આપણે વિડીયોમાં ઓપન કરી એવું જ કરો ને, અને ડાયરેક્ટ થશે. એસબી ઉપર ટીક કરું. ના, એ બધું મને ના ફાવે. એસબી પર હવે કરજો. આ બંધ કરો, આ મને ના ફાવે આવું. એ લખાશે, એ બંધ કરીશ ને, આ બંધ કરી દઈશ ને તો ઉપર જશે. હા, એટલે આજ રાખો ડાયરેક્ટ. પેલું એસબી બંધ કરી દો. હા, ક્યાં ગયું મારું પેપર? એક આંગળીથી નીચે આવશે. હા હા હા, ઓકે. એટલે મારે તો આનો બહુ વાપરવાનો નહીં, મારે તો પ્રશ્ન જ જુઓ. મારે આખો પ્રશ્ન જવાબ નહીં લખવાનો. હા હા, બોલાઈશ તમને. પંકજબેન ફોન કરી દઈશ. ચલો, પહેલો પ્રશ્ન છે કે ભાઈ નૈતિક મૂલ્યોના ઘડતરથી કર આવકમાં શું પરિવર્તન આવી શકે? કર આવકમાં શું પરિવર્તન લાવી શકાય? ચલો, આ મુદ્દામાં તમે શું લખી શકો? આપણે આ રીતે ચર્ચા જ કરવાની છે, કારણ કે બધા મિત્રોએ શું લખ્યું છે? અલગ અલગ પ્રશ્ન. કોઈ આ લખ્યો હશે, કોઈ આ લખ્યું છે, કોઈને આ લખ્યો હશે. આ કેટલાય લખ્યું? સોફ્ટ સ્ટેટ. ખબર જ નથી પડતી સોફ્ટ સ્ટેટ એટલે શું? વિદેશ નીતિ હળવી કરવી. આ 21મી સદીમાં ભારત સોફ્ટ સ્ટેટની વાત છે. ભારત સોફ્ટ સ્ટેટ એટલે શું? તો પહેલા હું તમને એમ કહું કે ભાઈ વિદેશ નીતિ હળવી કરવીનો મતલબ કેવો? તો સીધી વસ્તુ કે ભાઈ આપણો ભારત દેશ છે, કન્ટેન્ટ તમને કહું છું કે આવું લખી શકાય. એનો મિનિંગ સમજવાનો કે ભારત સ્ટેટ છે, એ ભારત સ્ટેટ બીજા દેશો સાથે વ્યવહાર રાખે છે, પણ કેટલા પૂરતો રાખે છે? એને ફક્ત ભાષા માટે, એની સંસ્કૃતિનો વિકાસ થાય એટલા પૂરતો રાખે છે. માની લો કે ભારતની જે સંસ્કૃતિ છે કે કચ્છનું કચ્છી ભરત છે, કે પછી આપણું જે ક્રિકેટ સંદર્ભિત કોઈ એટલે કે સાંસ્કૃતિક કલા વારસો જે છે એ સંદર્ભે બીજા દેશો સાથે શું બાંધે છે? વ્યવહાર બાંધે છે. બીજા દેશનું કોઈ સારું કલ્ચર છે એ અપનાવે છે,
આપણા દેશનું સારું કલ્ચર શું લઈ જાય છે? બહાર લઈ જાય છે. આના સંદર્ભિત તમે એની અંદર બધું લખી શકો. ભારત શું છે બધામાં સાથે, જેમ કે પાકિસ્તાન સાથે સંબંધ રાખે છે તો કેટલા પૂરતો રાખે છે? ક્રિકેટ પૂરતો જ રાખે છે. જુઓ તમે આ વખતની તમે આઈપીએલ જોઈ હશે, એના પહેલા વર્લ્ડ કપ યોજાયો એ પણ તમે જોયો હશે. તો ભારત પાકિસ્તાનની જ્યારે મેચ હતી આ વખતે એ મેચ દુબઈમાં રમ્યા. જો કે અમે દુબઈમાં જ રમીશું, પાકિસ્તાનમાં અમે રમવા આવીશું નહીં. તો કયા સંદર્ભિત રાખે છે સંબંધ? બીજો કોઈ સંબંધ રાખે છે ભારત પાકિસ્તાન સાથે? ના. જેટલું બીજા દેશોમાં સારું છે લેવાનો અને આપણું સારું છે એ બીજા દેશમાં મોકલવાનો કે એનો વિકાસ કરવા માટેની આ નીતિ રાખે છે. એ વસ્તુ તમે આ નિબંધની અંદર લખી શકો. એના ઉપર આખો નિબંધ હતો. ભારત સોફ્ટ સ્ટેટ 21મી સદીની વાત કરે છે. અર્બન હીટ આઇલેન્ડના કારણો અને પરિણામ છે. આ અર્બન હીટ આઇલેન્ડ લગભગ વિદ્યાર્થી આ નિબંધ લખ્યો લાગે છે. બધાના ચહેરા ઉપરથી એવો લાગે છે. આ લખ્યો છે ને બધાએ. નૈતિક મૂલ્યોના ઘડતરથી કર આવકમાં શું પરિવર્તન આવી શકે? નૈતિક મૂલ્ય, કર આવકમાં શું પરિવર્તન આવી શકે? બોલો. કર ટેક્સ વધે કે ઘટે? વધે. આ જવાબ આપીને સીધો તમારી ઉપર કયા કયા કારણથી વધે, કયા કારણથી ઘટે, કયા કારણો એના માટે જવાબદાર છે આ લખવાનું હતું. લખી શકાય. 250 શબ્દો કરવા છે તો આસાનીથી એમાં થઈ શકે. બરાબર. 15 ગુણ છે, તમે કેટલા ધારી શકો? આમ આજે આપીને પેપર કેટલા ધારી શકો? 15 માંથી ઓછામાં ઓછા આપણે આવવા જોઈએ કેટલા આવે તમારે આ નિબંધની અંદર? અર્બન હીટ આઇલેન્ડ એમાં બેન તમે શું લખ્યું બોલો? હા બરાબર, પરિણામ આપે. ઓકે તમે ઉપાય આખા બતાયા છે. તમે સાહેબ કારણો અને પરિણામો. હવે જ્યારે આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ ને ત્યારે હંમેશા માની લો કે તમે આ નિબંધ જ લખ્યો છે તો પહેલા આપણે શું લખીશું? પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર શું લખવાનું છે? તો પ્રસ્તાવનાની અંદર તમે જે જાણો છો એ અન્ય કોઈને જણાવવા માંગો છો એ બે વસ્તુ એની અંદર સિદ્ધ કરવાની હોય કે ભાઈ અર્બન હીટ આઇલેન્ડ છે તો અર્બન હીટ આઇલેન્ડ, પહેલા તો આ હીટ આઇલેન્ડ ની વાત કરે છે, અર્બન હીટ આઇલેન્ડ ની, તો એ પ્રસ્તાવના તમે શરૂઆત કઈ રીતે કરશો બોલો? અર્બન હીટ આઇલેન્ડ એટલે શું? માની લો કે તમે એને પહેલા તો વ્યાખ્યા તરીકે પણ સમજાવી શકો. ડાયરેક્ટ કોઈ વસ્તુ ઉદ્ભવવાના કારણ છે, કોઈ ઉદ્ભવવાના પરિણામ તો છે જ, એમાંથી રિઝલ્ટ મળે એ ઉદ્ભવવાના કારણ શું? તો એ કારણ તમે ક્યારે આપી શકો? જ્યારે એની વ્યાખ્યા તમે સમજો ત્યારે. તો પ્રસ્તાવનાની અંદર આપણે પહેલા એની શું લખીશું? વ્યાખ્યા લખીશું. આ પહેલી વસ્તુ. એના પછી એના વ્યાખ્યા એક જ લીટીમાં તમે આપશો, 2 લીટીમાં આપો. વ્યાખ્યા આપ્યા પછી એક દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત પણ તમે લઈ શકો કે એને સમજાઈ શકો. એના પછી એ અર્બન હીટ આઇલેન્ડ થવાના જે કારણો છે ને એમાંથી આવતા પરિણામો, આ બંને તમે લખો અને પછી છેલ્લે આપી દો ઉપસંહાર. એટલે આસાનીથી તમારો 2.5 પેજનો નિબંધ તૈયાર થઈ જાય. પછી તમે કારણો અને પરિણામો આપો છો તો એ કારણો અને પરિણામો તમે ડેશ કરીને પણ લખી શકો કન્ટેન્ટમાં. એવું નહીં કે સળંગ જ જવા દેવાનું. સળંગ નિબંધ શેમાં જઈ શકે? જેમ કે નૈતિક મૂલ્યના ઘડતરથી કર આવકમાં શું પરિવર્તન આવી શકે, તો આ નિબંધ કેવો જાય? સળંગ જાય. આ નિબંધ પણ સળંગ જ જાય, સોફ્ટ સ્ટેટ વાળો. હા, એની અંદર ભાષા છે, પછી કોઈ સાંસ્કૃતિક મૂલ્ય છે એ લો છો, કોઈ અભ્યાસિક પ્રવૃત્તિનું મૂલ્ય લો છો, કોઈ ક્રિકેટનું મૂલ્ય લો છો, તો એ બધા મૂલ્યો લો તો એમાં ફકરા 6 થી 7 ફકરા તમે લઈ શકો. ક્લિયર? પહેલો પ્રશ્ન તમે સારો લખ્યો હશે એવું માની લઉં છું હું. એ તો પેપર ચેક થઈને રિઝલ્ટ આવશે એટલે તમને ખબર પડશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે પરિવર્તનશીલ જગતમાં આપણે લીધે
નવું કશું જ બનતું નથી. કોની પંક્તિ છે? પન્ના નાયક. પન્ના નાયક એટલે સ્ત્રી લેખિકા છે, હાલ જીવે છે. હા, આધુનિક યુગના અનુઆધુનિક યુગના સર્જક. આ પન્ના નાયકે, પહેલા તો તમને વાત કરું કે પન્ના નાયકે જે લખાણ લખ્યું છે ને બધું સ્ત્રીઓને લઈને લખાણ લખ્યું છે, સ્ત્રી વિષયક. પન્ના નાયક એ સૌથી વધારે કોના વિશે લખે છે? સ્ત્રીઓ વિશે. તો આપણે શરૂઆત જ કરી શકીએ કે ભાઈ અનુઆધુનિક યુગમાં સ્ત્રીઓ વિશે લખનાર અથવા તો સ્ત્રીની સંવેદનાને સમજીને સાહિત્ય જગતમાં ઉતારનાર કવયિત્રી પન્ના નાયક આ પંક્તિમાં જણાવે છે, આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે પરિવર્તનશીલ જગતમાં આપણે લીધે નવું કશું બનતું નથી. શું કહે છે? આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ. આપણે એકમેકને એટલે કઈ અહીંયા બે પ્રેમી પંખીડાની વાત નથી. એકમેકને એટલે કોઈ પણ હું તમારી સાથે પ્રેમપૂર્વક વર્તન કરું તો બીજી કોઈ દુર્ઘટના બનવાની સંભાવના ખરી? ના. બસ આ જ કે છે, આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે પરિવર્તનશીલ જગતમાં આપણે લીધે નવું કશું જ બનતું નથી. પ્રેમ કરો એટલે શું હોય? એકબીજા ઉપર વિશ્વાસ હોય. વિશ્વાસ હોય, જેમ કે મારી દીકરી છે, મને આ ભાઈ ઉપર ખૂબ વિશ્વાસ છે, અમે એકબીજાને ઓળખીએ છીએ સારી રીતે, વિશ્વાસ છે. મારી દીકરીને હું એમની સાથે મોકલું તો મને પૂરો વિશ્વાસ છે તો મારી દીકરી જેવી જાય છે એવી જ પાછી આવવાની. તો પરિવર્તનશીલ જગતમાં આપણે લીધે હવે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો પ્રેમ કરીએ છીએ તો એનો મતલબ કે એનાથી બીજી કોઈ દુર્ઘટના બનવાની છે નહીં. એટલે સ્ત્રી ત્યાં શું છે? સુરક્ષિત છે. જેમ કે અહીંયા તમે ભણાવો છો, ચલો આપણા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ છે, એક જ બેન છે, છતાંય નિશ્ચિંત બેઠા છે. કેમ? તો વિદ્યાર્થીઓનો એકમેકનો પ્રેમ, એના લીધે બીજી કોઈ દુર્ઘટના બનતી નથી. પણ આ જ બેનને જો કોઈ બીજા સ્ટેટની અંદર હું એકલા મૂકી દઉં તો શું થાય? વિશ્વાસ ના હોય ત્યાં ડફેરિયાઓ લૂંટી પણ લે અથવા તો બેનની ઇજ્જતને પણ સવાલ ઉઠી શકે. એટલે અહીંયા કહે છે કે ભાઈ પન્ના નાયક, આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે પરિવર્તનશીલ જગતમાં આપણે લીધે નવું કશું જ બનતું નથી. નવું કશું જ મતલબ કોઈ દુર્ઘટના આપણા લીધે ઉત્પન્ન થતી નથી. સમજાય વસ્તુ? આ કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે એ કોન્સેપ્ટને સમજવા માટે તમે 1 થી 2 દ્રષ્ટાંત આપી શકો. ક્લિયર થાય? તો મસ્ત પંક્તિ છે. આ વિચાર કેવી રીતે લખ્યો? કેટલાએ લખ્યો આ વિચાર? શું લખ્યું તું બેન? ના ના, આ ડાયરેક્ટ જુઓ ના, જ્યારે પ્રેમની વાત હશે ને ત્યારે કોઈ સર્જક પોતાના આગવો પ્રેમ ક્યારેય નહીં કહે. આ હંમેશા સમજવાનું. સર્જકને તમે ત્યારે જ સમજી શકો જો અહીંયા મસ્ત કહે છે ને, આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ. એકમેક એટલે ચલો તમે બે પ્રેમી પંખીડાની વાત લઈ લીધી, ત્યારે પરિવર્તનશીલ જગતમાં, પરિવર્તનશીલ જગત એટલે સતત બદલાતા રહેતા સંજોગો, એ સંજોગોમાં આપણે લીધે નવું કશું જ બનતું નથી. હવે એકબીજાને પ્રેમ કરો છો તો આપણે લીધે નવું કશું બનતું જ નથી. તો આ એ કે છે આપણે લીધે કોઈ દુર્ઘટના બનતી નથી આ જગતની અંદર. તમે એકબીજા સાથે, પેલા એનું દ્રષ્ટાંત છે ને, બાઇબલમાં જણાવ્યું છે કે તું તારા પડોશીને પ્રેમ કર. તો એ કેમ એની વાત કરે છે? એ દ્રષ્ટાંત તમે અહીંયા લખી શકો. બાઇબલનું વિધાન છે, આપણું ભગવદ્ ગીતાનું શું છે? કર્મ કરે જ્યાં ફળની આશા રાખીશ નહીં. બાઇબલનું શું છે? કે ભાઈ તું તારા પડોશીને પ્રેમ કર. હવે એ પડોશીને પ્રેમ કરે એટલે કે ભાઈચારાની ભાવના હોય તો કશી કોઈ દુર્ઘટના બનવાની સંભાવના છે ના. આ એની વાત કરે છે પન્ના નાયક. અનુઆધુનિક યુગ છે. અનુઆધુનિક યુગની અંદર બસ આ બે જ વસ્તુ છે કે દીકરી જ્યારે ઘરેથી સુરક્ષિત નીકળે છે ને એ સુરક્ષિત પાછી નથી ફરતી, એ સૌથી મોટી દુર્ઘટના છે. બીજું, સોનાની ચેન પહેરીને ગયા, મોરબીમાં લૂંટાઈ ગયા, વડોદરામાં લૂંટાઈ ગયા, લૂંટફાટ છે. એટલા માટે આ લેખિકા અનુઆધુનિક યુગ છે.
હવે તમે જ્યારે જે લગ્ન સંબંધીને જૂની જૂની જે વાતો લઈ આવો ને, પહેલા લેખક સમજવાનો કયા યુગનો છે, જે તે લેખક એના યુગની અંદર જ રચના કરે. મમ્મી પપ્પા છે તો એ કોના સમયની વાત કે? એમના સમયની જ વાત કે ને. આપણાનો આવનારો સમય તમને જોયો જ નહીં, વીતી ગયેલો એમને જોયો નહીં. જે કોઈ પણ સર્જક છે ને એના સમયની જ વાત કરે, એટલે એના સંદર્ભિત જ લખી શકાય. સમજ પડી? હવે તમે એમ કહો કે ભાઈ મારે 10 માંથી 10 આવે અથવા તો 10 માંથી 7 આવે, તો હવે કોન્સેપ્ટ જ તમે આ ક્લિયર નથી કર્યો તો તમને કેટલા મળવાના? પહેલા તો કોન્સેપ્ટ ક્લિયર કરો. 3 પાર્ટમાં આપણે લખીશું. 3 પાર્ટ. પહેલો પાર્ટ લખીશું આપણે કે ભાઈ એનો અર્થ લખો અથવા તો મુખ્યાર્થ લખો. બીજો પાર્ટ છે એનો ભાવાર્થ છે. હવે આ ભાવાર્થ તમે જે સમજ્યા આ રીતે, હવે ત્યાં તમે બાઇબલનું દ્રષ્ટાંત આપો. એના પછી છેલ્લે લખી દો ઉપસંહાર અથવા તો બોધાર્થ. બોધાર્થનો મતલબ કે ભાઈ હંમેશા એકબીજા સાથે ભાઈચારાની ભાવના કેળવવી જોઈએ. આ એનો બોધાર્થ છે. એકબીજા સાથે પરસ્પર જો ભાઈચારાની ભાવના કેળવાય તો કોઈ પણ દુષ્ક્રિયા અથવા તો દુષ્કર્મ બનવાનું સંભાવના રહેતો નથી, અથવા તો કોઈ અનહોની બનવાની સંભાવના રહેતી નથી. આટલો એનો ભાવાર્થ છે, બોધાર્થ છે. હું એકાંત અનુભવું છું પણ એકલતા નહીં. હું એકાંત અનુભવું છું, નિરંજન ભગત છે, પણ એકલતા નહીં. એકાંત અને એકલતાનો મતલબ શું? જો સામાન્ય દ્રષ્ટાંત તમને આપો. એકાંત અને એકલતા. આપણે બધા વિદ્યાર્થીઓને હું છું સાથે, હું એકલી છું ખરી? ના. છતાંય મારા મનની અંદર જે ચાલતા વિચારો છે એને તમે ઓળખી શકવાના ખરા? ના. હું એકાંત અનુભવું છું, એકલતા નહીં. એટલે કે આટલી બધી ભીડમાં નિરંજન ભગતનું એક પદ છે મસ્ત, આ એ જ પદનું આ પંક્તિ આપણને આપી છે. ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી, માણસો સૌ ચિત્ર જેવા, વગર બિછાને મિત્ર જેવા. મુંબઈની અંદર અથવા તો આ ભીડભાડ વાળા વિસ્તારમાં હાય હેલો નો સંબંધ વધે છે, પણ તમારા અંતર સુધી પહોંચીને ઓળખનારી વ્યક્તિ કેટલી? સમજાય? આ એટલે કે છે હું એકાંત અનુભવું છું પણ એકલતા નહીં. એકલો નથી એટલે એકલતા નથી, પણ એકાંત અનુભવું છું. ઘણી વખતે આપણે ઘરમાં પણ એકાંત અનુભવતા હોય, બધા એક સાઈડ થઈ ગયા હોય ને આપણે સાલું એકલા બેઠા હોય ને એટલે આપણને એવું લાગે મારી સાઈડમાં તો કોઈ છે જ નહીં. ભર્યા તળાવમાંથી કોરા નીકળવા જેવી વાત અહીંયા છે. હવે આમાં શું તમે લખ્યું? કોન્સેપ્ટ કેટલાય લખ્યો આ વિચાર વિસ્તાર? શું લખ્યું ભાઈ? વિષય ભટકાઈ જવાય છે ને. તમે શું લખ્યું? પહેલો લખ્યો તો એમાં શું લખ્યું તું? એટલે કોન્સેપ્ટ ક્લિયર થયો નહીં. હવે તમે પેન બગાડી એના કેટલા માર્ક્સ આપો તમને બતાવો? કોન્સેપ્ટ ક્લિયર ના થાય તો 0 જ આપે. અને પછી આપણે કઈ ભાઈ મારે માર્ક્સ આવશે એવી અપેક્ષા રખાય? શું લખ્યું તું લક્ષેશભાઈ? હા, થોડો કોન્સેપ્ટ ક્લિયર થયો કારણ કે લેક્ચરમાં હતા STI ના. કોન્સેપ્ટની અંદર જેમ કે અત્યારે આપણે કેનેડા જઈએ, બધા રોજ હાય હેલો બધા મળે, પણ તાવ આવ્યો હોય તો મમ્મી માથે પોતા મેલવા વાળું કોઈ હોય ખરું? ના. એટલે કોણ યાદ આવે? ઘર યાદ આવે. હોસ્ટેલમાં રહેતા હોય, એકલા રહેતા હોય, પીજીમાં રહેતા હોય, બધા મિત્રો એમની મોજ મસ્તીમાં હોય, પણ તમને તાવ આવ્યો હોય તો કોઈ પૂછવા વાળું ખરું? કોઈ જ નહીં. કોઈ એમ કે લાય બેટા તને પગ દબાઈ, લાય બેટા તને માથું દબાઈ, કોઈ પૂછે ના. અને એ જ વસ્તુ જો તમે ઘેર હોય તો, એ જ વસ્તુ ઘેર હોય તો એકલતામાં એકાંત અનુભવવું પડે ખરી? ના. એકલતા નહીં, એકલા નથી. અહીંયા તમે શું અનુભવો છો? એકાંત અનુભવો છો. આ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. આ સર્જક કયા યુગનો છે? તો આ સર્જક આધુનિક યુગનો છે. શહેરીકરણ વધ્યું છે, મુંબઈ
ગામડા છોડીને લોકો ક્યાં જવા લાગ્યા હતા? શહેરમાં જવા લાગ્યા હતા. તો એ કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે. બેસે મગજમાં? હવે લખી શકાય? ચલો એના પછી ક્યાં રહ્યો પ્રશ્ન? હા, ખરું જોતા માણસના વિકાસને હદ જ બાંધી ન શકાય. સંક્ષેપીકરણ. હવે તમે વિચારી લો તમારે કેટલા આવશે? હો, પછી એવું ના થાય કે ભાઈ પ્રાજસોમાંથી માર્ક્સ ઓછા મળ્યા. આપણો કોન્સેપ્ટ ક્લિયર થતો નથી. હા, તમે બધામાં મેદાન મારશો, પણ જે ગુજરાતી વિષય સાથે સંલગ્ન છે ને એમાં તમને તકલીફ પડશે. ખરું જોતા માણસના વિકાસને હદ જ બાંધી ન શકાય. પહેલા તો સર્જક જોવાનો કયા યુગનો છે? કયા યુગનો સર્જક છે? તો ગાંધી યુગનો સર્જક છે. ગાંધી યુગનો સર્જક હોય એટલે એ સમયની અંધાધૂંધી અને અરાજકતા ચાલે. બરાબર. ગાંધી યુગનો સર્જક એટલે ગાંધી બાપુએ જે અંગ્રેજોને કાઢવા માટે આપણે જે પહેલ ચલાવી હતી એ આખી એના સંદર્ભિત જ આખું ફકરો હોય. ઉમાશંકર છે, ગાંધી બાપુ છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, પછી એની સાથે મહાદેવભાઈ દેસાઈ એ પણ સર્જકમાં લગભગ ના આવે. એમાં એની ડાયરી માટે જ વખણાય છે, બાકી નહીં. એના પછી મેઘાણી આવે ખાસ. ઉમાશંકર, મેઘાણી, કાકા સાહેબ કાલેલકર, ગાંધી બાપુ, સુંદરમ. એમાં સૌથી વિશેષ તમને ફકરો જો પૂછે ને તો સુંદરમનો પૂછે. રવિન્દ્રનાથ ટાગોર એ જ યુગનો સર્જક એટલે રવિન્દ્રનાથ ટાગોરનો પૂછી શકે, ઉમાશંકર જોશીનો પૂછી શકે, તમને સુરેશ જોશીનો પણ પેરેગ્રાફ પૂછી શકે. જો ખરું જોતો માણસના વિકાસની હદ જ બાંધી ન શકાય. વૃક્ષ આકાશમાં જેટલું વિકાસ પામે તેટલું ઓછું છે. વિકસવાની વાત કરે છે. મનુષ્ય વિશે પણ એમ છે. મનુષ્યનો આદર્શ હંમેશા અપ્રાપ્ય રહે છે. જેમ જેમ તે આગળ જશે તેમ તેમ આદર્શ પણ આગળ વધતો જશે. મનુષ્ય જીવનમાં ચાલ્યા જ કરવાનું છે. ચાલ્યા જ કરવાનું છે મતલબ પ્રગતિ કરવી જ પડશે, કામ કરવું જ પડશે. આદર્શ જ્યારે પ્રાપ્ત બને છે ત્યારે તે આદર્શ મટી જાય છે. જેમ કે તમે અત્યારે સફળતા મેળવવા માટે ગમે એટલો પ્રયત્ન કરો છો, સફળતા મળી ગયા પછી એક પ્રકારનો અલગ એટીટ્યુડ આવી જશે. આવશે ને એક નવો એટીટ્યુડ. તમે કદાચ પેલું એક પિક્ચર જોયું હોય તો, ભાઈ છે ને સાવ બ્લાઇન્ડ છે, શ્રીકાંત પિક્ચર છે. શ્રીકાંત સત્ય ઘટના ઉપર બનેલી આખું પિક્ચર છે. તો એ એકદમ અંધ છે, જોઈ શકતો નથી, પણ એની જે ઇન્દ્રિય છે એટલી બધી સતેજ છે, એના કારણે એ પોતે અબ્દુલ કલામ પાસેથી પણ ઇનામ મેળવે છે. અને એક વખત જોજો શ્રીકાંત પિક્ચર, બહુ મસ્ત પિક્ચર છે, જોવા જેવું છે વિદ્યાર્થી લાઈફમાં. અને સફળ થઈ ગયા પછી ને એટલું બધું એટીટ્યુડ આવી જાય છે, પોતે ચૂંટણીમાં પણ ઉભો રહે છે, ચૂંટણી પછી હારી જાય છે. છેલ્લે માફી માંગે છે જેની સાથે એને એટીટ્યુડ વધારીને વાત કરી હતી. એની માં છે, એનો મિત્ર છે, એટલે માફી માંગે છે. એટલે વ્યક્તિ શું કરે છે, સફળતાએ પહોંચે છે ને ત્યારે આદર્શને શું કરે છે, ભૂલી જાય છે. તમે ભૂલતા નહીં. હા, અલગ પ્રકારનો એટીટ્યુડ. પોલીસ બનવું હોય ને એટલે જબરદસ્ત હોય, અને પોલીસ બન્યા પછીનો એટીટ્યુડ કેવો હોય, અલગ હોય ને, એવી વાત છે. આદર્શનું કામ માણસને દોરવાનું છે. ઈસુનો આદર્શ જુઓ. તેણે કહ્યું કે જ્યારે પ્રભુનું રાજ્ય પૃથ્વી પર અવતરશે ત્યારે માણસો એકબીજાને ચાહશે. પ્રભુનું રાજ્ય પૃથ્વી પર અવતરશે ત્યારે માણસો એકબીજાને ચાહશે, લડાઈ ટંટા છોડી દેશે, એકબીજાનો દ્વેષ નહીં કરે, લોહી વહેતું બંધ થશે, લોકો તલવારના દાતરડા કાઢશે, વાઘ અને બકરી એક આરે પાણી પીશે. એટલે શું થશે, સમાનતાનો ભાવ, ભાઈચારાની ભાવના. તમે જુઓ કૂતરો ને બલાડો, અત્યારે તો વોદરો ને કૂતરો બધો ભેગો રમતો હોય છે. આમ પહેલા શું થતું હતું, કૂતરાને ભાડીને વોદરું નાહી જાય. અત્યારે તો વાંદરું છે ને કૂતરાને ઊંઘાડીને જુઓ વેણે, બોલો, આવી વાતો છે. દુઃખ મટી જશે. તે મુજબ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનો આદર્શ મૂક્યો. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને આદર્શમાં વર્ણવેલી સ્થિતિ ક્યારેય પણ સંપૂર્ણતયા બનવી શક્ય નથી.
પણ એટલે એ ખોટી છે અને માટે આપણે પ્રયત્ન છોડી દેવા એમ નથી. એને પ્રાપ્ત કરવાને પ્રયત્ન તો ચાલુ જ રહે છે. ઉલટું આપણે એ તરફ કેટલું ચાલ્યા એની હંમેશા સરખામણી કરવાનો પ્રસંગ એ આદર્શથી મળે છે. એમ અને એમ આપણી સ્થિતિને આદર્શની સરખામણી કરતા આપણે આગળ વધી શકીએ છીએ. અહીંયા આખા પાઠની અંદર તમને શું શીર્ષક આપવું હોય તો શું આપી શકાય? આપણને કીધું છે શીર્ષક આપો એવું. જુઓ, જ્યારે તમને કીધું હોય ને કે ભાઈ ગદ્ય ખંડમાં યોગ્ય શીર્ષક આપો તો આપવાનું, ના માંગ્યું હોય તો આપવાની જરૂર નથી. સમજાણું? પણ છતાંય આપણને ઈચ્છા થઈ તો પેરેગ્રાફ અહીંયાથી લખવાનો, શીર્ષક ક્યાં આપવાનું? નીચે. જ્યારે ન માગ્યું હોય ત્યારે. અને તમે શું કર્યું છે? અહીંયા વચ્ચોવચ્ચ શીર્ષક લખ્યું હશે. શું લખ્યું શીર્ષક? બધાએ પરિશ્રમ એ જ પારસમણી. બેસે નહીં વાત. આખા પેરેગ્રાફની અંદર આદર્શ કર્મ કરવાની વાત કરી છે. ના, પરિશ્રમ આખી વસ્તુ અલગ છે. માની લો કે તમે કંઈ પણ મેળવવા માટે, સફળતા મેળવવા માટે મહેનત કરીને એ પરિશ્રમ છે. આ આદર્શનું મૂલ્ય છે. હા, આ વસ્તુ આખી અલગ છે. આ વસ્તુ હું તમને અત્યારે ભણાવું છું, બરાબર છે. હવે મારું કામ છે, મેં મહેનત કરી એટલે મને સફળતા મળી, એ વસ્તુ આખી અલગ છે. સફળ થવું અને આદર્શ કેળવવું ને એ બે અલગ છે. કેટલાય શિક્ષકો છે, કેટલાય પ્રોફેસરો છે, પણ આજે તમને એ જ શિક્ષક યાદ હશે, એ જ પ્રોફેસર યાદ હશે કે જેણે તમારી સાથે આદર્શપૂર્ણ વ્યવહાર કર્યો હશે. બાકી અમુક તો આવે તો કે જવા દે, નથી બોલાવા, એવાય શિક્ષકો આયા હશે. તો એ આદર્શ નથી. હા, એને પરિશ્રમ કર્યો, એ પણ પ્રોફેસર બન્યો અને ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ આદર્શ શિક્ષક બની શક્યો નહીં. આદર્શ એના કર્મો દ્વારા. અને માની લો કે પ્રોફેસર બની જાય છે, બન્યા પછી પણ ત્યાં ટકી રહેવું ને, જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ બની રહો એ જ સમાધિ યોગ. સમાધિ એટલે કે તમને સફળતા મળી જાય છે, પણ એ સફળતા મળી અને ટકવી ને એ બહુ અઘરી વસ્તુ છે. ઈગો આવી જાય, પાંખો ફૂટી જાય. તો એ આદર્શ નહીં ખોવાનો. આખો પેરેગ્રાફ તમને આપે છે. ક્લિયર થાય? એટલે પરિશ્રમિત પારસમણીના માર્ક્સ ગયા. બોલો, તમે શું લખ્યું સાહેબ? હા, હજી આમ અસરકારક નહીં મળતું. આદર્શ માનવ જાતની આગવી ઓળખ. આધુનિક આદર્શ. જબરદસ્ત લાયા શબ્દ. હા, આદર્શથી માનવીની ઓળખ અથવા તો માનવ મૂલ્ય આદર્શ, આવું તમે લખી શકો. માનવોનું એ શું છે? મૂલ્ય છે. આદર્શ એની શું છે? મૂલ્ય. એટલે એની ઓળખાણ છે, એની કિંમત છે. સમજાય? આવું લખી શકાય. આખા પેરેગ્રાફની અંદર આપણને વાત બહુ મસ્ત કરી છે કે ભાઈ ખરું જોતા માણસના વિકાસને હદ જ બાંધી ન શકાય. કોઈ પણ માણસ છે એના વિકાસને હદ બાંધી શકાય ના. હવે આ પેરેગ્રાફ છે, જરૂરી નથી કે એમાંથી આપણે બધું લઈ લેવાનું છે. જ્યારે એનો સંક્ષેપ કરીએ ને ત્યારે શું કરવાનું? વધારાના રૂઢિપ્રયોગો, વધારાના દ્રષ્ટાંતો દૂર કરી દેવાના. આખો પેરેગ્રાફ આપણે વાંચ્યો, આપણને એટલી તો ખબર પડી કે આદર્શ વિશે વાત કરી. માની લો કે તમને કશું જ નથી સમજાતું, પેરેગ્રાફ તમે જેવો સમજ્યા છો એવો જ પેરેગ્રાફ 3 થી 4 લીટીમાં તમારી રીતે લખી દેવાનું. એનું નામ સંક્ષેપ. સંક્ષેપ કરવો એટલે જે પેરેગ્રાફ આપ્યો છે એમાં તમારું મંતવ્ય રજૂ કરીને એને ટૂંકાણમાં રજૂ કરવું. ઓકે? ખરું જોતા માણસના વિકાસની હદ જ બાંધી ન શકાય. પહેલું મસ્ત વાક્ય છે. માણસના વિકાસને હદ બાંધી શકાય તો કે ના. છેક સુધી તમારે ભણવું હોય ત્યાં સુધી. હવે તમે STI ની એક્ઝામ ક્લિયર કરી પછી કોઈ એમ કે ભાઈ તમારે UPSC આપવી છે તો તમે ના પાડવાના?
યુપીએસસી પણ આપી શકો, એના વિકાસને કોઈ હદ બાંધી શકાય નહીં. વૃક્ષ આકાશમાં જેટલું વિકાસ પામે એટલું ઓછું છે. મનુષ્ય વિશે પણ એમ જ છે. માણસ પણ શું કરે છે? એને જેટલું ફેલાવવું એટલું ફેલાય. મનુષ્યનો આદર્શ હંમેશા અપ્રાપ્ય રહે છે, પણ જરૂરી નથી કે ઊંચી ટોચ પર પહોંચ્યા પછી પણ એનો આદર્શ એ જળવાઈ રહે. ઈગો આવી જાય. આપણે ઘણી વાર કહીએ કે ભાઈ પહેલા તો બહુ સારા હતા, હવે તો ઘમંડી થઈ ગયા, રૂપિયો આવ્યો એટલે ઘમંડી થઈ ગયા. બસ આ એ જ વાત છે. આ એ જ વાત કે છે. જેમ જેમ તે આગળ જશે ને તેમ તેમ આદર્શ પણ આગળ વધતો જશે. મનુષ્ય જીવનમાં ચાલ્યા જ કરવાનું છે. આદર્શ જ્યારે પ્રાપ્ય બને છે ત્યારે તે આદર્શ મટી જાય છે. આદર્શ શું કે છે? જ્યારે પ્રાપ્ય બની જાય છે, પ્રાપ્ય એટલે આદર્શ મળી જાય છે, ત્યારે તે આદર્શ મટી જાય છે. માની લો કે કોઈ ને એવું સરસ મજાનું માન મળી ગયું કે ભાઈ આ તો બહુ શ્રેષ્ઠ છે, હવે એની શ્રેષ્ઠતામાં શું થશે? ઘટાડો થશે. આદર્શ જ્યારે પ્રાપ્ય થઈ જાય ને પછી એનું આદર્શ મટી જાય, મરી પરવારે. એટલે એ કે છે આદર્શનું કામ માણસને દોરવાનું છે. ઈસુનો આદર્શ, તેણે કહ્યું કે જ્યારે પ્રભુનું રાજ્ય પૃથ્વી પર અવતરશે, એટલે પૃથ્વી પર ઘણા રાજ્ય અવતરી ગયા. કૃષ્ણ અવતારી પુરુષ છે, શ્રીરામ અવતારી પુરુષ છે, સાંઈ બાબા જુઓ, નરસિંહ મહેતાનું પણ એને દ્રષ્ટાંત લખ્યું છે. તો એ વૈષ્ણવજન, નરસિંહે વૈષ્ણવજનનો આદર્શ મૂક્યો. વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. વૈષ્ણવ એ કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે. વૈષ્ણવજન, ભગવાનનો માણસ, એવો આદર્શ મૂક્યો. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને આદર્શમાં વર્ણવેલી સ્થિતિ ક્યારેય સંપૂર્ણતયા બની શક્ય નથી. પણ એટલે ખોટી છે એ માટે એ આપણે પ્રયત્ન છોડી દેવું એમ નથી. વ્યક્તિ ગમે તે છે, કોઈ પણ સ્થળે પહોંચ્યા પછી એને આદર્શ ક્યારેય ગુમાવવો જોઈએ નહીં. હંમેશા આદર્શ છે ને મળી તો જાય છે, પણ આદર્શને ટકાવી રાખવો એ બહુ મહત્વની વાત છે. કોઈ પણ સફળતા તમને મળીને એ ટકાવી રાખવો, એને પ્રાપ્ત કરવાની પ્રયત્ન તો ચાલુ જ રહે છે. ઉલટું આપણે એ તરફ કેટલું ચાલ્યા એની હંમેશા સરખામણી કરવાનો પ્રસંગ એ આદર્શથી મળે છે. અને એમ આપણી સ્થિતિને આદર્શની સરખામણી કર્યા કરતા આપણે આગળ વધી શકીએ છીએ. આખો કોન્સેપ્ટ ક્લિયર થાય આદર્શની અંદર? તો હવે આમાં તમે સરળતાથી લખી શકો કે ભાઈ આદર્શ એ માનવીની એક મળેલી મહામૂલી ભેટ છે. મળ્યા પછી વ્યક્તિ એને ટકાવી રાખવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ અહીંયા હવે દ્રષ્ટાંત લખવું એટલે લખી શકાય. જેમ પ્રભુ રાજ્ય અવતરવાથી લોકોમાં દ્વેષની ભાવના દૂર થાય છે, તો એ આદર્શ ટકી રહેશે. નરસિંહ મહેતાના સમયમાં પણ આવો આદર્શ ટક્યો છે અને ચુકાયો પણ છે. વ્યક્તિ સફળતા મેળવ્યા પછી એના આદર્શને એક વખતે પ્રાપ્ય કરે છે, એને ટકાવી રાખવો એ એની જ મોટી આદર્શની ખૂબી કહી શકાય. આટલું જ છે. મેળવ્યા પછી એને ટકાવી રાખવો એની ખૂબી છે, એની ખાસિયત છે. ઘણા એવા પ્રોફેસરો હોય છે કે જે મળ્યા પછી પણ કેવા હોય છે? અડીખમ હોય છે. હા, જરૂરી નથી. સાર લેખનનો મતલબ શું ખબર છે? આખો પેરેગ્રાફ આપણે સમજ્યા, હવે આપણને સમજાય એ રીતે જ લખવાનો. બેઠા શબ્દો કે ભાઈ પહેલી લીટી વચ્ચેથી બીજી લીટી ઉપાડી, આવા કોઈ લીટીઓ ઉપાડવાની જરૂર જ નહીં. કોન્સેપ્ટ બદલાવો જોઈએ નહીં. શબ્દો તો ભલે બદલાય, કોન્સેપ્ટ તો એનો એ જ રહેવો જોઈએ. જેમ કે હું તમને નરસિંહ મહેતા ભણાવતી હોઉં અથવા તો મીરાબાઈ વિશે ભણાવતી હોય, ભલે ને બીજી કોઈ વાતો લાઈને તમને એનું દ્રષ્ટાંત આપીને શીખવતી હોય, પણ શીખવું તો શું છું? નરસિંહ. આ વસ્તુ છે. એટલે કોન્સેપ્ટ બદલાવો જોઈએ નહીં. તમે વાતને તો તમારી ભાષામાં જ રજૂ કરી શકો. ક્લિયર થાય? પ્રશ્નોમાં બી એવું જ રહેશે. જો શ્રીમદ ભગવદ ગીતામાં યોગ્ય જ્ઞાન, શ્રદ્ધા, ભક્તિ, આત્મસમર્પણ, અનાસક્તિ અને નિષ્પક્ષ કાર્યો પર આધારિત ભગવાન કેન્દ્રિત જીવન જીવવાનો સંદેશ છે. જે અહંકાર, હવે તમારા પ્રશ્નો કેવા હશે ખબર છે કે ભાઈ પહેલો પ્રશ્ન અહીંયા લખ્યો કે અહંકાર કેન્દ્રિત જીવન અને ભગવાન કેન્દ્રિત જીવન વચ્ચેનો તાત્વિક ફરક શું છે?
તેમનું માનવીના દુઃખો સાથે શું સંબંધ છે? તેમનો માનવીના દુઃખો સાથે શું સંબંધ છે? હવે એ સમજવા માટે જરૂર નહીં કે પહેલા જ ફકરામાં પહેલી બે લીટીઓમાં એનો જવાબ હોય. ઘણીવાર આખો પેરેગ્રાફ વાંચો ત્યારે તમને 3 લીટી સંક્ષેપ પણ મળે. જરૂરી નહીં કે પહેલી જ લીટીમાં તાત્વિક ફરક શું, તો આપણે પછી શોધીએ કે ભાઈ તાત્વિક કયો ગયો શબ્દ દેખાતો નથી. આવું ગુજરાતીના પેપરમાં કરવાનું નથી. શું કરીશું? તો અહીંયા કહે છે, જુઓ, અહંકાર કેન્દ્રિત જીવન. હવે અહંકાર કેન્દ્રિત જીવન અને ભગવાન કેન્દ્રિત જીવન વચ્ચેનો તફાવત શોધવાનો છે. એટલે આખો પેરેગ્રાફ વાંચીશું ત્યારે અહંકાર કેન્દ્રિત અને ભગવાન કેન્દ્રિત જીવન વિશેનો તફાવત તમને મળશે આખા પેરેગ્રાફમાં. એટલે પહેલા તો પ્રશ્ન સમજવો જ પડે, એમના મૂળભૂત લખવાનો નથી. બરાબર. શ્રદ્ધા, ભક્તિ, આત્મસમર્પણ, અનાશક્તિ અને નિષ્પક્ષ કાર્યો પર આધારિત ભગવાન કેન્દ્રિત જીવન જીવવાનો સંદેશ છે. ભગવાન કેન્દ્રિત જીવનનો સંદેશ તો આપણને મળી ગયો, આ મળ્યો. બરાબર. બીજું શું કે છે? અહંકાર કેન્દ્રિત. જે અહંકાર કેન્દ્રિત જીવનનો શું કરે છે? વિરોધ કરે છે. અહંકાર કેન્દ્રિત જીવનમાં શું છે? સતત પરિવર્તનશીલ રહેવું, સ્વ કેન્દ્રિત વિચારસરણી, અહંકાર અને ઈચ્છાઓની અનુભૂતિ ન થવાથી અથવા અનિચ્છનીય વસ્તુઓ સાથે સંગ ન થવાથી, ઈચ્છિત વસ્તુઓથી અલગ થવાથી ઉદ્ભવતા દુઃખોનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણને એનો જવાબ મળે છે. જો પહેલા જ પેરેગ્રાફમાં આપણને સરળતાથી મળે, કારણ કે બે ભેદ બતાવવાનો છે. અને હજી તો આગળ કે છે, તેમનો માનવીના દુઃખો સાથે શું સંબંધ છે? તો માનવી, આ બંનેમાં ફરક પડે છે. માનવીના દુઃખો, કેમ દુઃખો વધતા જાય છે? ખ્યાલ આવ્યો? કે ભાઈ આપણે અહંકાર કરીએ, સતત પ્રયત્નશીલ રહીએ છીએ, વિચારોમાં ઘૂમ્યા કરીએ છીએ, એટલે પછી શું થાય છે? આપણને નુકસાન થાય છે. કોઈ એક પિક્ચર જોતા હોય અથવા તો આપણી સાથે કોઈ ઘટના બની હોય, વારંવાર એના વિશે વિચાર કરીએ તો ઉલટાનું આપણે દુઃખી થઈએ. પણ STA ની એક્ઝામ આપી દીધી, પેપર ને હવે જે જવું હતું એ ગયું. હવે ગયું એના વિશે વિચારવાનું ખરું? તો બસ એ નહીં વિચારવાનું. હવે આગળના સમયમાં આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? CC ની એક્ઝામ આપણે આપી, હમણાં કોઈ આપી હશે, B ગ્રુપની CC એની આપી હશે, સફળતા ના મળી તો એ વિચારવાનું, હાય મને ના મળી, હું શું કરું? આ બધું નહીં કરવાની જરૂર. નથી મળી, કેમ નથી મળી, એના કારણો શું, તો હવે આવનારા સમયમાં શું થવાનું છે એ કરવાનું છે. પણ આપણે શું કરીએ છીએ અહીંયા? સ્વ કેન્દ્રિત વિચારસરણી રાખે છે, અહંકાર અને ઈચ્છાઓની અનુભૂતિ. તો એ ત્યજવું પડશે. એ ત્યજશો તો જ તમે દુઃખોથી દૂર થઈ શકશો. પણ આપણે અહંકાર ત્યજી શકતા નથી. સ્વ, પોતાનો જ વિચાર, ભગવાન હવનું હારું કરન શરૂઆત મારાથી કર, આવો જ છે ને આપણો વિચાર. જ્યારે ભગવાનની જે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કેન્દ્રિત જીવન જીવવાનો સંદેશ શું હતો? આત્મસમર્પણ હતો, શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, અનાશક્તિ અને નિષ્પક્ષ કાર્યો. કોઈ પણ આપણે તો લાલો લોભ વગર લૂંટાયું છે નહીં. લૂંટાય? લાલો લોભ વગર લૂંટાતો નથી. તો બસ એ જ માનવીનું દુઃખ છે. આપણે જયારે લોભી વૃત્તિની શરૂઆત કરીએ ને, એ મોટું આપણું દુઃખ છે. અહીંયા આ સંબંધ આપણને સમજાવે છે. ફરક બેમાં અલગ છે. ભગવાન કેન્દ્રિત અલગ છે ને અહંકાર કેન્દ્રિત અલગ છે. અહંકાર કેન્દ્રિત અનુભવે એટલે શું થાય છે? માણસ દુઃખી થાય છે. આ તમારે બતાવવાનું હતું. બતાવ્યું હતું આવું? ફરક સમજણો તો કાઠું પડી ગયું? બીજો નતો મળતો એમ? બીજામાં શું કે છે? અર્જુનના સંઘર્ષ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશમાં આપણા રોજિંદા જીવન માટે શું રૂપક સંદેશ છે? રૂપકનો મતલબ એટલે એમાંથી આપણને શું ઉપદેશ મળે છે? જો અર્જુનના સંઘર્ષ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશમાં આપણે નથી કહેતા કે ભાઈ ભગવદ્ ગીતા વાંચીએ તો આપણને બધું આવડી જાય. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એમાં છે, આવું કે છે. પણ આપણને દેખાતું કેમ નથી દેખાતું? તો અર્જુનનો સંઘર્ષ કયો હતો ભાઈ? અલગ પ્રકારનો. શ્રી કૃષ્ણનો જે ઉપદેશ છે એ સાર્વજનિક હતો કે ભાઈ ધર્મ માટે આવું કરવું જોઈએ. અધર્મ ચાલતો હોય ત્યારે ધર્મ માટે, થતો આપણે નહીં કહેતા, કોકને ઘણા કહેતા હોય કે ભાઈ જો તમે સાચા હોય
તો બોલવું પણ પડે. બોલ્યા વગર બોર ના વેચાય તો 9 બોલ્યામાં 9 ગુણ પણ છે. પણ દરેક જગ્યાએ મૌન રહેવું એવું એ શ્રી કૃષ્ણએ ના પાડી છે. આને જ કીધું હતું ને કે ભાઈ તું અત્યારે મૌન રહીશ, અત્યારે સંઘર્ષ નહીં કરીશ તો પછી શું થશે? એ લોકો તમારા ઉપર રાજ કરશે. એટલે કોઈ પણ વસ્તુ છે એનો સામનો કરતા તો તમારે શીખવું જ પડે. તો રોજિંદા જીવન માટે એનું શું રૂપક છે? આપણા જીવનમાં રોજિંદા જીવન માટે શું રૂપક છે જુઓ. હા, આ પુસ્તક જીવનના રોજિંદા સંઘર્ષોમાં રોકાયેલા લોકો માટે અપાર આધ્યાત્મિક મૂલ્યનું પ્રવચન છે, જે પ્રતિકાત્મક અથવા તો શાબ્દિક રીતે અર્જુનના પ્રકરણમાં પ્રતિબિંબિત થાય છે. જે દુઃખ અને મૂંઝવણથી ગ્રસ્ત હતો, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ભગવાન દ્વારા એને શીખવવામાં અને મદદ કરવામાં આવી હતી. જ્યાં સારા અને ખરાબ શક્તિઓ એકબીજાની સામે હતી. ભગવદ ગીતા સમજાવે છે કે કેવી રીતે વ્યક્તિ દુનિયામાં સામાન્ય ફરજો બજાવતી વખતે પણ તેના કાર્યોના પરિણામથી મુક્ત રહી શકે છે. ખબર પડી ને? ફરજ ઉપર હોય છતાં પણ. હવે આ પ્રશ્ન શું કહે છે જુઓ કે ભાઈ અર્જુનના સંઘર્ષ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશમાં રોજિંદા જીવન માટે શું રૂપક છે? તો કયું રૂપક છે? કે ભાઈ સામાન્ય ફરજો બજાવતી વખતે પણ કાર્યોના પરિણામથી મુક્ત રહેવું જોઈએ. આ એની રૂપક અલંકાર છે. સમજાણું? રૂપક એટલે એનો ઉપદેશ શું છે? તો એના ઉપદેશ આ છે કે વ્યક્તિ દુનિયામાં સામાન્ય ફરજો બજાવતી વખતે પણ પોતાના કાર્યોના પરિણામથી મુક્ત રહી શકે છે. સમજાણું? નતું લખ્યું? આ વાક્ય બેઠું લખવાનું હતું. આ વાક્ય બેઠું જ લખવાનું હતું. કઈ વાંધો નહીં. ભગવદ ગીતા મુજબ મુક્તિ મેળવવાનો સાચો માર્ગ શું અને એનો કર્તા ભાવ સાથે શું સંબંધ છે? શું લખ્યું તું આમાં? મુક્તિ મેળવવાનો સાચો માર્ગ અને એનો કર્તા ભાવ સાથે શું સંબંધ છે? લખેલું છે. ક્યાં ગયો? મુક્તિ નિષ્ક્રિયતાથી પ્રાપ્તિ થતી નથી. એટલે બેઠો આમાંથી જ લખી દીધો છે. અને ફક્ત કહેવાતા સારા કાર્યો કરવાથી પણ પ્રાપ્તિ થતી નથી, પરંતુ કર્તા ભાવની ભાવના વિના, ત્યાગની સાચી ભાવનાથી અને જન્મ સાથે આવતી જવાબદારીઓથી મોઢું ફેરવ્યા વિના ભગવાનને બલિદાન આપવાથી પ્રાપ્તિ થાય છે. એટલું લખ્યું તું? સરસ. હા, કર્તા ભાવ સાથે શું સંબંધ છે? કર્તા ભાવ સાથેનો સંબંધ બતાવવાનો હતો. બતાવી દીધું તો ને? એ નતો ફાવતો. કર્તા ભાવ મતલબ જે ભગવાન છે, ક્રિયાનો કરનાર છે, એની સાથે એનો શું સંબંધ છે? ભગવદ ગીતા મુજબ મુક્તિ મેળવવાનો સાચો માર્ગ શું છે? મુક્તિ શેનાથી મળે તમને? તો અહીંયા તમે વાંચી મુક્તિ મેળવવાનો સાચો માર્ગ શું છે? બરાબર કે ભાઈ મુક્તિ નિષ્ક્રિયતાથી પ્રાપ્ત થતી નથી. કર્તા ભાવની ભાવના વિના, ત્યાગની સાચી ભાવનાથી અને જન્મ સાથે આવતી જવાબદારીઓથી મોઢું ફેરવ્યા વિના ભગવાનને બલિદાન આપવાથી પ્રાપ્ત થાય છે. તો આ લીટીમાં જ તમને જવાબ આપી દીધો છે. કર્તા ભાવની ભાવના વિના. આખી લીટી બેઠી લખો ને તો એ તમને 1 માર્ક્સ તો આપો 2 માંથી. સમજાણું ને? કારણ આમાં તમે વાક્ય રચના, હવે માની લો કે વાક્ય રચના બનાવી છે, તો વાક્ય રચના બનાવી તો આગળનો પ્રશ્ન લો, જેમ અંગ્રેજીમાં તમે બનાવો છો એ જ રીતે આગળનો પ્રશ્ન લો અને એની સાથે પેલું પૂંછડી જોડી દો. તો એ તમને કેટલા માર્ક્સ આપે? 2 માંથી 1 તો આપે. જો હારા અક્ષર હોય ને તો 1.5 આપી દે. એ બહુ મજાની વસ્તુ. ચલો, એટલે પેરેગ્રાફ આખો સરસ છે. અસ્તિત્વ અને સાચા સ્વરૂપ અંગે ગીતા તમારી દ્રષ્ટિએ કેવી રીતે આધુનિક માનસશાસ્ત્ર અને આત્મવિમર્શ સાથે જોડાઈ શકે? આ સારાંશ લખવાનો હતો. આમાં આખા પેરેગ્રાફનો સાર લખવાનો હતો. હું લખ્યું આમાં? શોધવા બેઠા હશો, મળ્યું નહીં હોય કશું. પ્રશ્ન જ કે છે ને, અસ્તિત્વ અને સાચા સ્વરૂપ અંગે ગીતા તમારી દ્રષ્ટિએ, જ્યારે તમારી દ્રષ્ટિએ વાત કરે ને ત્યારે શું આવે? એનો સારાંશ. પ્રશ્ન સમજવાનો હંમેશા તમારી દ્રષ્ટિની વાત કરે ત્યારે શું આવશે? આખો સારાંશ. એ કેવી રીતે આધુનિક માનસશાસ્ત્ર અને આત્મવિમર્શ સાથે જોડાઈ શકે?
તો હવે આખો પેરેગ્રાફ વાંચ્યો હોય તો એનો સારાંશ લખતા થાવ. બરાબર. માયાનો અર્થ અને હેતુ શું છે અને તે આપણા આધ્યાત્મિક વિકાસમાં કેવી અવરોધક બની શકે છે? માયા અર્થ અને હેતુ શું છે? જુઓ, ક્યાં ગઈ માયા? આ રહી આઈ. અરે માયાનો અર્થ અને હેતુ. અરે માયા આપણને મળી. જો અહીંયાથી આપણે બાકી તો વાંચવાનું. આ શાસ્ત્ર આપણા અસ્તિત્વની પ્રકૃતિ, સાચા સ્વની પ્રકૃતિ, ભગવાન સાથેનો સાચો સંબંધ, ક્રિયા અને નિષ્ક્રિયતાનું સત્ય. હવે તમે જે આ વાત પેલા પ્રશ્નમાં લખવાની હતી ને, સારરૂપ, તો સારરૂપ લીટી તમને આખી આપી જ દીધી. જુઓ, આખી સારરૂપ લીટી તમને આપી છે. હવે સાચી ભક્તિનો અર્થ બાહ્ય જગત પ્રત્યે યોગ્ય વલણ, માયાનો અર્થ અને હેતુ વગેરે જેવા મૂળભૂત ખ્યાલોની ચર્ચા કરે છે. હવે આપણે જે વાત કરવાની હતી, માયાનો અર્થ શું છે? ક્યાં ગઈ માયા પાછી? માયાનો અર્થ અને હેતુ શું છે? તો એ જ લીટીમાં જવાબ છે. પેલી બે લીટી મેં હાલમડા લાલ લીટી કરીને એ બે લીટીમાં જવાબ છે. એનાથી આપણા આધ્યાત્મિક વિકાસમાં કેવી રીતે અવરોધક બની શકે? કેવી રીતે અવરોધક બની શકે? તો અહંકાર આવી જાય, આ આવી જાય, નિષ્ક્રિયતા પેદા થાય, તો એનાથી શું કરી શકાય? આ લખ્યું આમાં છે. માણસના જન્મજાત ગુણો અને કર્મ નશ્વર જગત સાથે કેવી રીતે બાંધે છે? સાચી ભક્તિનો અર્થ બાહ્ય જગત પ્રત્યે યોગ્ય વલણ, પછી નિષ્ક્રિયતાનું વલણ, સાચો સંબંધ છે. આ બધું આવે ને મૂળ માયાનો અર્થ છે. એકબીજા સાથે જોડાવું એ માયા છે. ભારે કરીએ ને તમે, આ પેપર ભારે પડ્યું તો મને એવું લાગ્યું. સોલ્વ કર્યા પછી એવું લાગ્યું યાર આપણે ખોટું લખી આયા. કેવું આટલા આ બધા વિદ્યાર્થી બેઠા એમાંથી કેટલા આવું ફીલ થાય છે કે ભાઈ આપણે ખોટું ચિહ્ન કરી ગયા? આમ અફસોસ થાય છે. થોડો થોડો તો થાય છે. સારું આવું આવડતું તું ના લખ્યું. પરીક્ષામાં ઉતાવળ નહીં કરવાની. ના, હું તમને સ્ટ્રેટેજી આપું. કયો પ્રશ્ન પહેલો લખવાનો? સૌથી પહેલો વ્યાકરણ ક્લિયર કરવાનું. હા, લખી દો સ્ટ્રેટેજી. આખા પેપરની સ્ટ્રેટેજી લખાવું તમને. સૌથી પહેલું વ્યાકરણ ક્લિયર કરવાનું. જો મારી જોડે પેપર છે ને એમાં હું જોયું. પહેલો પ્રશ્ન આપણે કયો કરીશું? તો વ્યાકરણનો. બીજા નંબરનો પ્રશ્ન સંક્ષેપીકરણ. અરે સોરી, અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર. બીજો નંબર પ્રશ્ન અર્થ વિસ્તાર. ત્રીજો સંક્ષેપીકરણ. ચોથો ગદ્યખંડ. પાંચમો પત્રલેખન. છઠ્ઠો પ્રશ્ન ચર્ચાપત્ર. છઠ્ઠો ચર્ચાપત્ર. સાતમો પ્રશ્ન જાહેર નિવેદન. આઠમો પ્રશ્ન અહેવાલ. નવમો પ્રશ્ન નિબંધ. અને જો ઇંગ્લિશ આવડતું હોય તો નિબંધ અને ઇંગ્લિશના ટ્રાન્સલેટને અવળહવળ તમે કરી શકો. અને જો ટ્રાન્સલેટ ના જ આવડતું હોય ને તો એને છેલ્લું રાખવાનું. એમાં ફોફો મારવાનો નહીં. કારણ કે હા, આપણે પ્રોપર કરતા જ નહીં. હા, એ નહીં આપતા ને એટલે એને કયો રાખવાનો? છેલ્લે. એ ટ્રાન્સલેટ કરવામાં ટાઈમ બગાડવાનો નહીં. વ્યાકરણ તમારું કેટલી મિનિટમાં પતી જશે ખબર તમને? 15 થી 20 મિનિટમાં વધીને. હવે 15 મિનિટમાં તમને 10 માર્ક્સ મળતા હોય તો એનાથી બેટર કોઈ ઓપ્શન ખરો? ઓછા સમયમાં વધારે માર્ક્સ. તમે નિબંધ ગમે એટલો લખશો, 30 મિનિટ તમારે જોઈશે તો એ તમને 15 માંથી કેટલા મળવાના છે? 7, 6, 5 આટલા જ મળવાના છે. અર્થ વિસ્તાર જો તમે સારો લખશો તો તમને 7 થી 7.5 માર્ક્સ મળશે જ.
સંક્ષેપીકરણ તમે ગમે તેવું લખશો ને તો એ તમને ઓછામાં ઓછા 5 તો આપશે જ. દરેક પ્રશ્નમાં 1 માર્ક્સ આપશે એટલે તમારે કેટલા માર્ક્સ થશે? 5 માર્ક્સ. પત્ર લેખનમાં આખું માળખું કમ્પ્લીટ હશે તો 5 માર્ક્સ નો પત્ર છે ને આપણો. હા, તો એમાંથી તમને અડધી તો આપશે, ઓછામાં ઓછા 2 તો આપશે. આ માર્ક્સ તો ખેંચે જો ઓછા સમયમાં તમે કેવી રીતે એને ખેંચી શકો. પણ આપણે શું કરીએ, પહેલો એસે જ લખીએ છીએ, ત્યાંથી શરૂઆત નહીં કરવાની. હા, બહુ તમે વિચારમાં જતા રહો એટલે ક્યાં જતો રહે સમય. પછી પેલી ઘડિયાળ જોવે એટલે પ્રેશર આવે. હા, હજી તો આટલા બધા બાકી છે, કારણ કે પહેલો જ નિબંધ લખ્યો અને અડધો કલાક એમાં પૂરો કર્યો હોય. આ પોસાય નહીં. બરાબર. એટલે લક્ષેશ પાસે તો હશે, મેં આખી આપી છે ક્રોનોલોજી, ક્લાસમાં લખાયેલી છે. આપણા ક્લાસના વિદ્યાર્થી કેટલા છે આમાં? એક જ છે ને તું? પહેલા બીજા લેક્ચરમાં હતો તું? તો એની અંદર મેં આખી સ્ટ્રેટેજી લખાઈ, કેટલી મિનિટમાં કયો પ્રશ્ન પૂરો કરવાનો. આટલી મિનિટમાં આ પ્રશ્ન પૂરો કરી જ દેવાનો. સમજાય? હું તમને લાસ્ટમાં જો ટાઈમ વધે ને તો એ સ્ટ્રેટેજી પણ લખાવું કે આટલી જ મિનિટમાં આ પ્રશ્ન પૂરો કરવાનો. પછી વધારે થાય તો ત્યાંથી છોડી દેવાનું. તો એ તમારી પાસે 5 થી 10 મિનિટ વધશે પેપર લખ્યા પછી, કે તમે એક વખતે આખો ઓવરવ્યુ સોલ્વ કરી શકો. પણ એનાથી વધારે ટાઈમ આપવાનો નહીં. બરાબર. ચલો, પ્રશ્ન ક્યાં ગયો આપણો? હા, કે ગુજરાત રાજ્યમાં વન અધિકાર અધિનિયમનો સફળ રીતે અમલ કરવામાં આવે છે, જેનો લાભ વધુમાં વધુ આદિજાતિ બાંધવોને મળે તે માટે તેમના જમીનના અધિકાર અંગે માહિતગાર કરતી સૂચનાઓ આદિજાતિ વિભાગે તૈયાર કરી છે. આ અંગે માહિતી પ્રચાર માધ્યમોને આપતું મુખ્યમંત્રીનું નિવેદન તૈયાર કરો. છે શું? જાહેર નિવેદન. જાહેર નિવેદન લખીએ ત્યારે એનો મુદ્દો પહેલો જ આપણે અહીંયા શું લખીશું ભાઈ? કોણ લખે છે? તો વિભાગ અથવા તો મંત્રાલય આવે. કઈ સરકાર છે? ગુજરાત રાજ્ય એટલે ગુજરાત સરકાર. ગાંધીનગર. તારીખ લખો, નહીં લખો ચાલશે. જાહેર નિવેદન. જાહેર નિવેદન પછીનો વિષય શું છે એ બનાવો. વિષય કયો છે? તો કે ભાઈ વન અધિકાર અધિનિયમનો સફળ રીતે અમલ કરવામાં આવે છે, જેનો લાભ વધુમાં વધુ આદિજાતિ બાંધવોને મળે એ માટે શું આપવાનું છે? એમને લાભ આપવાનો છે. શેમાં? વન અધિકાર નિયમ. અધિકાર અંગે માહિતગાર કરતી જે સૂચનાઓ છે, એટલે આ અધિકાર જે આપવાનો છે એની જે સૂચનાઓ છે ને એ સૂચનાઓ માટેનું જાહેર નિવેદન તૈયાર કર્યું છે. હવે એનું એક સરસ શીર્ષક આપણે બનાવવાનું છે. શું બનાવી શકાય? બોલો. વન અધિકાર અધિનિયમનો આદિજાતિને મળતો લાભ. આવું લખી શકાય. બસ આ જ છે ને, વન અધિકાર અધિનિયમનો લાભ કોને મળવાનો છે? આદિજાતિ બાંધવોને. ક્લિયર થાય? એ આપો. એના પછી હવે એને કયા કયા લાભ આપવાના છે તો સીધું જ તમે ક્યાં લખશો? એના મુદ્દા 1, 2, 3 અને 4. પછી છેલ્લે શું આવશે? છેલ્લે અહીંયા આપણે લખીશું ભાઈ કયો જાહેર ક્રમાંક છે, જાહેર ક્રમાંક નંબર, ફોર્મેટ આખું, સ્થળ અને તારીખ. સામે શું આવશે? સહી અને એનો હોદ્દો, એનો સિક્કો. ક્લિયર થાય આટલું? એ તો તમને ફોર્મેટ સારું ફાવે છે, એમાં તો કોઈ ચિંતા નહીં. સચિવ શ્રી. હા, ગુજરાત રાજ્યની અંદર જે જાહેર કરતો ને તમે સચિવ પણ લખી શકો, મુખ્યમંત્રી લખી શકાય. અને કશું ના લખો ને તો ગુજરાત સરકારે લખી શકાય. કશી ખબર ના પડે ને તો ગુજરાત સરકાર, કારણ ગુજરાત સરકારમાં કોણ છે? મુખ્યમંત્રી પહેલો. છેલ્લે સચિવે લખી શકાય. મંત્રાલય વિભાગ હોય એટલે કોઈ પણ મંત્રી હોય. બરાબર. એ પણ તમે લખી શકો. કશું ના લખો ને તો ગુજરાત સરકાર, આટલું તો લખવાનું. પહેલો વિભાગમાં મુખ્યમંત્રી કાર્યાલય, કારણ કે કોણ કરે છે? ગુજરાત રાજ્ય. ચલો, એના પછી અહીં લખવું છે.
હું લખી શકાય તો તમે લખ્યું જ હશે ને, એ તો તમને ખ્યાલ છે સારો એવો. સંયુક્ત જીએસટી આવેલા હતા. ગુજરાત સંયુક્ત જીએસટી કમિશનરના અહેવાલ મુજબ રાજ્યમાં દર મહિને સેલ કંપનીઓ દ્વારા ગેરરીતિ અનુસરી જીએસટીની ટેક્સ ક્રેડિટ પરત માંગવાના કિસ્સા બની રહ્યા છે. જીએસટીની ટેક્સ ક્રેડિટ શું કરે છે? પરત માંગવાના કિસ્સા બની રહ્યા છે. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. તો આ પરિસ્થિતિમાંથી સુધારો લાવવા માટે તમારા વિચારોને વ્યક્ત કરતો પત્ર સંયુક્ત જીએસટી કમિશનર શ્રીને લખો. લખવાનો છે કોણે? આપણે લખવાનો છે ને. તમારા વિચારો વ્યક્ત કરવાના. જો શબ્દ પકડવાનો કે તમારા વિચારો કીધા, હવે જો તમારા વિચારો લખવા હોય તો પહેલું કોણ આવશે? અબ ક. તો સરનામું આપ્યું છે? ના. સરનામું 1 કખગ શહેર, જે તે તારીખ. પ્રતિ કોને લખવાનો છે? જીએસટી કમિશનરને. પ્રતિ જીએસટી કમિશનર. કયું શહેર? તો કે કખગ શહેર. કખગ શહેર ના લખો ને અહીંયા ચોખવટ કરી છે ભાઈ ગુજરાત રાજ્ય. તો ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? ગાંધીનગર. તો તમે ગાંધીનગર સિટી પણ લખી શકો. હેડ ઓફિસ ત્યાં હોય એ લખો તો એ ચાલે. ગુજરાત રાજ્યનું પાટનગર તમને ખબર નહીં, ગાંધીનગર લખો તો એ ચાલે. અને હું તો કહું તો સારામાં સારું સરનામું 1 ને સરનામું 2. કોઈ માથાકૂટમાં પડવાનું. ઓફિસ ભલે ગમે તે હોય, આપણે શું. જો છટકબારી હંમેશા રાખવાની. જેનાથી આપણે માહિતગાર નથી એનાથી આપણે શું રાખવાનું? છટકબારી. માની લો કે બંનેમાં આપણને શું થાય છે? કન્ફ્યુઝ થાય છે. આ લખવું કે આ લખવું, અમદાવાદ લખવું ગાંધીનગર લખવું, કોઈ નહીં. સરનામું 1 ને સરનામું 2. સીધો ને સાદો ને કખગ શહેર, આટલું જ લખવાનું. બરાબર. હવે એનો વિષય આવશે. પત્ર છે એટલે શું લખશો? વિષય. વિષયમાં શું કીધું છે? બોલો શું લખશો? વિષય શું લખી શકાય? ગેરરીતિ અનુસરી છે. ગુજરાત સંયુક્ત જીએસટી કમિશનરના અહેવાલ મુજબ રાજ્યમાં દર મહિને સેલ કંપનીઓ દ્વારા ગેરરીતિ અનુસરી જીએસટીની ટેક્સ ક્રેડિટ પરત માંગવાના કિસ્સા બની રહ્યા છે. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં શું લાવવાનો છે? સુધારો. જીએસટી ની અંદર જે ટેક્સ ક્રેડિટ પરત કરવા માટે જે ગેરરીતિ થઈ છે એમાં સુધારો લાવવાનો છે. આ તમારો વિષય છે. તો સુધારાને ટૂંકમાં લખ્યું હોય તો કઈ રીતે લખી શકાય? હા, આટલું જ ટૂંકું લખવાનું. હવે માની લો કે તમે અહીંયા હવે આ પેપર ફોર્મેટ લખવાનું. જો આ વસ્તુ અહીંયા એક્ઝેક્ટ એની નીચે અહીંયા સામે પ્રતિ કરીને એટલે કે લખનારનું, તમે અહીંયા લખનારનું સંબોધન લખ્યું, અહીંયા જેને મોકલનાર છે એનું સંબોધન, એના એક્ઝેક્ટ નીચે અહીંયાથી લખો છો વિષય. વિષય પછી 2 ટપકા કરો તો કરવાના, કાં તો તમે ત્યાં ખાલી ને ખાલી શું કરી શકો? લઘુ રેખા પણ દોરી શકો. આડી લીટી. બીજા કોઈ ચિહ્નો કરવાના નથી. એના પછી માની લો કે વિષય આપણો થોડો લાંબો થઈ ગયો તો એ વિષય ત્યાં પૂરો થયો તો હવે વિષય અહીંયાથી લખવાનો રહેશે ફોર્મેટમાં. વિષય લખ્યા પછી હવે તમે તમારા ભાઈબંધને લખો છો? ના. કોઈ પણ અધિકારી હશે સામે તો ત્યાં શું લખીશું આપણે? સંબોધન માનનીય સાહેબ શ્રી. અને પછી લખવાની શરૂઆત કરવાની. આ ફોર્મેટ. એમના મૂળધૂળ મંડી પડવાનું છે નહીં. અને પત્ર પૂરો થયા પછી પહેલા શરૂઆત કરો ત્યારે હંમેશા શું કરીશું આપણે? ડાયરેક્ટ કહી જ દઈશું આ સુધારો લાવો, આ સુધારો લાવો. ના, પહેલા શું કરીશું? વિનંતી કરવાની છે. સવિનય જણાવવાનું કે ગુજરાત રાજ્યની અંદર આ જે જીએસટી નો અધિનિયમ ચાલે છે એમાં આવી ગેરરીતિઓ થઈ રહી છે તો એની અંદર સુધારો લાવવા અંગે હું આપને જાણ કરતો પત્ર લખું છું.
પછી કઈ કઈ ગેરરીતિઓ થઈ છે, કયા ક્રેડિટ કાર્ડ પાછા માંગ્યા છે, શું થઈ રહ્યું છે, તો એ પછી સ્ટેપ બાય સ્ટેપ આપવાની શરૂઆત કરો. હા, પોઈન્ટમાં જ આપવાની. આજે મુદ્દાઓની વાત કરી છે એટલે તમે શેમાં આપી શકો? 1 by 1 6 થી 7 પોઈન્ટ પણ તમે આપી શકો. એકડો બગડો નંબર નહીં આપવાના. શું આપવાનું? પોઈન્ટ્સ. એ પોઈન્ટ આપ્યા પછી છેલ્લો પેરેગ્રાફ એવો હશે કે ભાઈ આપ આ અંગે જરૂર સુધારા લાવશો એવી મારી નમ્ર વિનંતી છે, અથવા તો એવી આશા સહ હું મારી વાણીને વિરામ આપું છું. એટલે પછી પતી જાય. પછી લિખિતન શું આવશે? જે લખનાર છે એ આવશે. ક્લિયર? એટલે પત્ર સરસ પૂછ્યો સાહેબે. તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલ અહેવાલ પ્રમાણે છેલ્લા દાયકામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાં શું છે ભાઈ? ગુજરાતી ભાષામાં નપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં અંશતઃ વધારો જોવા મળે છે. આ વિશે તમે ચિંતિત છો અને પરિસ્થિતિમાં સુધારો લાવવા માટેના તમારા વિચારોને વ્યક્ત કરતું ચર્ચા પત્ર કોને લખવાનું છે? અબકના વર્તમાન પત્રના તંત્રીને. તમારે લખવાનું છે એટલે તમે જ લખશો. તો સરનામું કયું આવશે? તમે કોણ? અબક. પણ અહીંયા અબક કહી દીધું છે. હવે આપણે કખગ થઈ ગયા. એટલું અહીંયા જોવાનું. અબક ના લખવાનું તો અહીંયા આપણે ક ખ ગ. સરનામું 1, સરનામું 2 તથા શહેર, પછી તારીખ, સામે પ્રતિ કરીને સંબોધન, પ્રતિ તંત્રીશ્રી અબક વર્તમાન પત્ર ચછજ શહેર. હવે સરનામું 1 હવે લખવાની જરૂર નહીં, તમે ચછજ શહેર લખી દીધું. વિષય કયો છે? તો વિષયમાં એક જ વસ્તુ લખવાની છે કે ભાઈ ચર્ચા પત્રને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા બાબત. પછી સુગ્ન મહોદયશ્રી અહીંયા અભિવાદન કરીશું. સુગ્ન મહોદયશ્રી, સુગ્ન મહોદયશ્રી પણ લખી શકાય, શ્રીમાન સાહેબ શ્રી પણ લખી શકાય. કારણ કે કોઈના ફાઈન આપણે કામ કરાવવું હોય ને તો વાણીમાં વિનય વિવેક રાખવો પડે. સમજાણું? આપણે એમ ફાઈન કામ કરાવવાનું છે તો એ વિનય વિવેક રાખવાનો. સુગ્ન મહોદયશ્રી. હવે આ જે વિષય લખ્યો એ વિષયને અહીંયા વિસ્તારીને કહેવાનો. હવે વિસ્તારીને લખીશું ભાઈ ગુજરાત રાજ્યમાં અથવા તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દાયકાથી ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે છે એ અંગે વિચાર વિમર્શ કરતો અથવા તો ચિંતા વ્યક્ત કરતો લેખ પ્રકાશિત કરવા બાબત હું આપને આ પત્ર લખી રહ્યો છું. અથવા તો કશું ના લખો અને એમ લખો કે ઉપરોક્ત અથવા તો ઉપરોક્ત ના લખો તો એમ પણ લખી શકો કે ભાઈ આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે આ પત્ર સાથે બીડેલ ચર્ચા પત્રને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી જનમત ગળવા નમ્ર અપીલ છે. આટલું એ લખી શકો. અથવા તો આપેલ ચર્ચા પત્રને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી જનમત ગળવા નમ્ર વિનંતી. આટલું લખ્યું. એના પછી લિખિતન અબ ક નહીં આવે, કખ ગ. કોણ આવશે? સામે બિડાણ. બિડાણની અંદર શું આવશે? ખાલી ચર્ચા પત્ર. એના પછી તમારો વિષય શરૂ થશે. વિષય આપણે લખીશું વચ્ચોવચ. વિષય કે શીર્ષક એવું કોઈ મથાળું મારવાનું નહીં કે ભાઈ ધોરણ 10 માં અથવા તો ધોરણ 10 માં નપાસ થનાર વિદ્યાર્થી ગુજરાતી ભાષાનું ઘટતું જતું મહત્વ અથવા તો ઘટતી જતી સંખ્યા, વિદ્યાર્થીઓમાં નપાસ થનારનો રેશિયો, ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરવાની છે. તો કેમ આટલું બધું? એનું કારણ શું છે કે કેમ 10માં ગુજરાતીમાં જ નપાસ થાય છે? કેમ ફેલ થાય 10માં ગુજરાતીમાં જ? હા, ભણાવતા નહીં માસ્તરો? માસ્તરો તો ભણાવે જ છે, પણ વાલીઓએ અને આજના સમાજની અંદર જે એક ક્રેઝ ચાલી રહ્યો છે, શું ચાલી રહ્યું છે? ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. ઇંગ્લિશનું ટ્યુશન રાખે, ગણિતનું રાખે, કોઈ એમ જોયું ગુજરાતીનું રાખ્યું હોય? તમે અમારે કમાણી જ નહીં કરવાની? બોલો.
મુદ્દાની વાત તો આ જ છે ને, અમારે કમાણી જ નહીં કરવાની ગુજરાતી વાળા. બોલો. હવે એ ચિંતાનો વિષય થઈ ગયો. એનાથી શું થાય છે, માતૃભાષાથી વિદ્યાર્થી શું થાય છે, અગવો થતો જાય છે. અગવો થાય એટલે એનાથી ભાષાનું પ્રભુત્વ ઘટે. હવે ભાષામાં મેં તમને કીધું ભાઈ આ બધું ચેક થાય, જોડણીએ ચેક થાય, વાક્ય શુદ્ધિ ચેક. હવે એને ખબર જ નથી વાક્ય રચના એ શું છે. પ્રોફેસર તો જોવાના છે એટલે બધી ભૂલો કાઢવાના છે. અને નપાસ થવાનો રેશિયો શું થાય છે, દિવસે દિવસે વધતો જાય છે. એ પાછળ દોટ મૂકી છે, ટ્યુશન પાછળ. એ ક્લાસમાં ધ્યાન આપતો નથી. અત્યારે તમે જો કિશોર ઇન્સ્ટિટ્યૂટ ભરપૂર પ્રમાણમાં ચાલે, કે ક્લાસ કરવા તો ક્યાં કરવા, કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં. ટ્યુશન જવું તો ક્યાં જવું, ત્યાં જ જવું. અને 4 વિષય કે 3 વિષયના જ કરાવે. કોઈ દાડ મને નહીં હોબળ્યું કે ગુજરાતીના, હિન્દીના, સંસ્કૃતના આવા ક્લાસ હોય છે ના. તો એનાથી શું થાય છે, માતૃભાષા ઉપરની પકડ જતી રહેશે. એને એક જ વિષય ધ્યાન રહે કે ભાઈ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આવડ્યું એટલે આપણે જગ જીત્યા, એવું છે ને. એટલે એનું ઘટતું જતું મહત્વ ને એ કેમ નપાસ થાય છે એનો રેશિયો તમારે ત્યાં બતાવવાનો થાય. આખું ચર્ચાપત્ર. ચર્ચાપત્ર લખ્યા પછી છેલ્લે શું આવશે, નામ લખવું હોય તો અબક લખવું એટલે લખવાનું, કઈ એની જરૂર છે નહીં. તાજેતરમાં તમે જો પહોંચ્યા, સોમનાથ મહોત્સવની મુલાકાત લીધી, ત્યાંના વિવિધ લોક આકર્ષણને વર્ણવતો અહેવાલ લખો. સૌથી પહેલા શું આવશે ભાઈ, શીર્ષક આવશે. શીર્ષક શું લખીશું, સોમનાથ મહોત્સવ ભાતીગળ સંસ્કૃતિ. બરાબર, આવું તમે લખી શકો. કોઈ પણ શીર્ષક આકર્ષક બનાવવાનું, એનો અહેવાલ એવું બધું લખવાનું નહીં. સોમનાથ મહોત્સવનો અહેવાલ આવું નહીં લખવાનું. સોમનાથ મહોત્સવ ભાતીગળ સંસ્કૃતિ અથવા તો સંસ્કૃતિની આગવી ઓળખ એટલે સોમનાથ મહોત્સવ, આમ પણ લખી શકાય. હું લખ્યું તું બુન શીર્ષક? હા, સોમનાથ મહોત્સવ. ભાઈ હું લખ્યું તમે? આવું નહીં લખવાનું. અહેવાલ એટલે એક રિપોર્ટ, સમજો. અહેવાલ એટલે એક રિપોર્ટ. તમે ન્યૂઝપેપર વાંચો છો તો એમાં બધાના રિપોર્ટો જ હોય છે. તો એ રિપોર્ટમાં એવું લખ્યું છે આ અંગેનો અહેવાલ? ના, ખાલી શું આપ્યું છે, શીર્ષક જ આપ્યું છે. તો ટાઇટલ જ આપો. એ તો તમને એ કહી દીધું છે ને એનો અહેવાલ તમારે લખવાનો છે, નથી કીધું તમને? કીધું જ છે. એટલે ખાલી શીર્ષક જ આપવાનું, એમાં બીજી કઈ સુધારા વધારા કરવાના નહીં. સાહેબ તમે હું લખ્યું છે? અલૌકિક ઉત્સવ. બંને એટલું શીર્ષક ટૂંકું રાખવાનું, શોર્ટ એન્ડ સ્વીટ. અને કશું ના લખો ને તો આટલું લખી શકાય, સોમનાથ મહોત્સવ. શું લખી શકાય? સોમનાથ મહોત્સવ ભારતની આગવી ઓળખ, એમ પણ લખી શકાય. શું લખ્યું તું ભાઈ? મહોત્સવ. સુશાસન સાથે સોમનાથ મહોત્સવ. સુશાસન તો લાયા એમ ને, મેનેજ છે. ચલો, આની અંદર તો હું ચર્ચા નહીં કરું. તમે ઘણું એવું લખ્યું હશે સોમનાથ મહોત્સવનું, મને ખ્યાલ છે. આ પણ મારો સબ્જેક્ટ નથી. હે હા, એમને મને કીધું કે આની અંદર છે ને વર્ડ થોડા મિસ છે, વાક્ય રચના બેસતી નથી. હા, એટલે હું તો આમાં નહીં પડું. ચલો, એના પછી આપણો મેઇન પાર્ટ. એકડો કાઢી નાખવો. શું થાય? બગડો લખવો. ગણતરીમાંથી બાકાત કરવું. હા, પૂછાયેલા જ રૂઢિપ્રયોગ છે લગભગ. છાણાના દેવને કપાસિયાની આંખો, આમાં હતું, સીસીમાં હતું, બી ગ્રુપમાં. હા, પેપર સોલ્યુશન મેં કરાવી જોયું છે, તમારી જ હતી. સરસ. તો છાણાના દેવને કપાસિયાની આંખો. ચીજ વસ્તુઓ, ઘરની ચીજ વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુ ઓછામાં સમાવેશ કરી લેવો, એને શું કહેવાય? છાણાના દેવની કપાસિયાની આંખો.
રમેશ, બોલો, હમણાં જ વાત થઈ. તમે જ છો રમેશભાઈ? તમે કર્મધારયમાં જો ને બહુવ્રીહીમાં જો. બહુવ્રીહી કર્યું ને તો સાચું પડશે. બરાબર. જે રમાના ઈશ છે તે રમેશ. બરાબર. સમાસની અંદર તમે જ્યારે ઓળખતા હો ને, જ્યારે પણ આપણે સમાસ ઓળખવાના થાય ત્યારે શું કરવાનું? તો પહેલા જો તમે બહુવ્રીહી અને કર્મધારયની અંદર જ્યારે ઓળખો ને, એમાં બહુ મસ્ત વસ્તુ છે. બહુવ્રીહી. હવે બહુવ્રીહી છે ને એ કોકનું વિશેષણ બને છે. જ્યારે કર્મધારય સમાસ જે છે ને, કર્મધારય, એ કર્મધારય છે ને કોકનું નામપદ બને છે. જેમ કે અહીંયા હું લખું, આખે આખું પદ કોઈના વિશેષણ તરીકે વપરાય. જેમ કે અહીંયા હું કહું ભાઈ ચો પગું, તો તમે તરત જ કહેશો 4 પગ, દ્વિગુ કરી દઈએ. 4 પગ શું કરી દઈએ? દ્વિગુ. 4 પગ ને દ્વિગુ કરવાની જરૂર છે જ નહીં. કેમ? તો વાક્ય આપણે બનાવીએ ભાઈ ગાય ચોપગું પ્રાણી છે, તો આ ચોપગું બંને પદો વચ્ચે વિશેષણ વિશેષણનો સંબંધ છે, પણ આખે આખું પદ બીજા કોઈના વિશેષણ તરીકે બને તો એ બહુવ્રીહી બને ને બને જ. સમજાણું? જેને હવે પછી એનો પછી વિગ્રહ કરવાનો, જેને 4 પગ છે તે. પણ કર્મધારયની અંદર જેમ કે કોઈ મહાબાહુ, અરે મહાદેવ, અને એક પદ છે મહાબાહુ. એમ કહું કે ભાઈ મેં મહાદેવના દર્શન કર્યા. દેવના દર્શન કર્યા. મેં કોના દર્શન કર્યા? તો કે મહાદેવના. કોના? કોનો, કોની, કોનું, કોના, કોણ, કોને, શું, એનાથી પ્રશ્ન પૂછો. જે જવાબ મળે એ તમારો કર્મધારય છે. જેમ કે પીતાંબર, કૃષ્ણએ પીતાંબર પહેર્યું છે. કૃષ્ણએ શું પહેર્યું છે? પીતાંબર. તો શુંથી પ્રશ્ન પૂછો? કોણ, કોને, શુંથી પ્રશ્ન પૂછાય. જે જવાબ મળે એ તમારો કર્મધારય બને ને બને જ. ફિક્સ જ છે. ક્લિયર? એમ કહું મહાબાહુ, અર્જુન મહાબાહુ છે. અર્જુન કેવો છે? તો બાહુ કેવા? મહા. પણ અર્જુન કેવો છે? મહાબાહુ. તો હવે આ પદ શેમાં જાય? બહુવ્રીહીમાં જાય. સમજાણું? કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એ શેમાં જશે? કર્મધારય. એમ કીધું એ મહેશભાઈ, નીતુ, નીતાબેન, જીતુ, મોમા, કલ્પેશભાઈ, તે બધા શેમાં જાય? કર્મધારય. એને કર્મ એટલે ધારણ કરવું, કઈ નામ ધારણ કર્યું એને શું કહેવાય? કર્મધારય. જેમ કોઈ હોજમાં અનેક રંગ માછલી. શું બનાવવાનું છે? પંક્તિનો છંદ ઓળખાવાનો છે. જેમ કોઈ હોજમાં અનેક રંગ માછલી. જ્યારે આપણે છંદ ઓળખાવો હોય ત્યારે પહેલા શું કરીશું? બોલો. અક્ષર જ ગણવાના છે. ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. હવે 15 અક્ષર છે. કેટલા મળ્યા? 15. 15 વાળો માલીની છે, પણ માલીની છંદનું બંધારણ ન ગણથી બને. હે ને? અહીંયા આગળ ન ગણ બને છે. જુઓ, જેમ કો એટલે કે ગુરુ, લઘુ, ગુરુ. કયું બની ગયું? રાજભા. ર ગણથી બને એટલે માલીની છે નહીં. માલીની લખે તો સરસ. 15 જ ગણે ને? આગળનું બંધારણ ચેક કર્યું નહીં. જોયું હોત. હવે શું કરવાનું? ભાઈ હવે માલીની તો નથી, અક્ષર મેળ છે નહીં, 15 અક્ષરનો નથી અનુષ્ટુપ, નથી મનહર. સીધું શું કરવું પડે? એની માત્રા ગણવી પડે. ગણાય ને માત્રા? હવે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 માત્રા છે.
24 માત્રા વાળો કયો છે? દોહરો. આની અંદર પ્રાસ નથી આપે, એકચ્યુઅલમાં 2 પંક્તિ હોવી ફરજિયાત છે. એમાં 11 13 છે, પણ એમાં પ્રાસ બેસવો જોઈએ. સોરઠોમાં 2 પંક્તિ ફરજિયાત. પહેલું બીજું પ્રાસ હોય તો ચોપાઈ, બીજું ચોથું પ્રાસ હોય તો દોહરો, પહેલા ત્રીજાનો પ્રાસ હોય તો સોરઠો. અહીંયા પહેલામાં કોઈ પ્રાસ છે નહીં. જેમ કોઈ હોજમાં અનેક રંગ માછલી, આમાં કોઈ પ્રાસ નથી. એટલે હવે બીજી પંક્તિ આવે એમાં માછલીના નીચે માછલીનો પ્રાસ મળે, એની આ પંક્તિ છે. એટલે કયો બને? જરૂરી નહીં ને મૂકે. હા, કોઈ જરૂરી નથી અલ્પવિરામ મૂકે છે. એવું પછી કરી દીધું. સૌથી પહેલા શું કરવાનું મેં તમને કીધું ને, અક્ષર ગણવાના. એનાથી આગળના 3 અલગ કરવાના. આગળના 3 અલગ કરો એટલે એનો જે તે છંદનો બંધારણ આપણને મળે. એ બંધારણમાં નથી તો પછી તરત જ આપણે કાં તો મનહર કાં તો અનુષ્ટુપ જોઈએ. એ ના જોઈએ તો તરત જ શું કરીશું? માત્રાઓ ગણવાની ને. હા, આ સિમ્પલ લોજિક છે. બરાબર. ચલો, લક્ષ્મી જેવી મતી જેની, મતી જેવી લક્ષ્મી જેની. જુઓ. હા, લક્ષ્મી જેવી મતી, લક્ષ્મીના જેવી બુદ્ધિ અને બુદ્ધિ જેવી લક્ષ્મી એકબીજા સાથે સરખામણી છે. હા, ઉપમેય ઉપમા. અપનુતિની અંદર શું હોય ખબર છે? એકવાર નિષેધ હોય, એટલે એકવાર નકાર હોય ને હોય, પછી એને ચડિયાતું બતાવે. જેમ કે કીધું હોય કે ભાઈ શિક્ષક ને મન વર્ગે વર્ગ નહીં પણ સ્વર્ગ છે. એકવાર નકાર એમ, પછી બીજી વાર ચડિયાતું બતાવ્યું. ઉપમેય ઉપમા. અને ઉપમેય ઉપમા ના લખો ને, એકલો ઉપમા લખો ને તોય સાચો પડે. હો, આ પૂછાણેલો છે. એ તો ઉપમાના પ્રકારો છે. જયારે પેટા પ્રકાર આપ્યો હોય ને, જો તમે પેટા પ્રકાર ના લખો ને મેઇન પ્રકાર લખો ને તો એ સાચો આપવો પડે. એ ખોટું પડે ને, આપવો જ પડે. ના કરાય, એ ટપ્પુ ન કરાય, ઉપમો થઈ જાય, એ ના પડે, એ તો ખોટું જ પડે. એ તો ખોટું પડે. ઉપમેય ઉપમા લખી શકાય. ચલો, હળદર, મરચું, મીઠું વગેરે મસાલો, ગરમ મસાલો. એને કહેવાય હવેજ. શું કહેવાય? હવેજ. હવે એમ કીધું હળદર, મરચું, મીઠું, મસાલો ભરવાનું સાધન તો મસાલિયું. શું કહેવાય? મસાલિયું. મસાલિયું લખી દઉં. ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. સરસ. ચલો, મજા આવે. પેપર પ્રેક્ટિસ અહીંયા છે. આ તો તમે દરરોજ પેપર લખો ને, દરરોજ જો આ રીતે સોલ્યુશન થાય ને તો તમને ઘણું બધું રિવિઝન થઈ જાય. જોડણીમાં જીજી વિશા કેવી રીતે લખ્યું? જી આમ લખ્યું, જી આમ, જી આમ, અને વિશા આમ કર્યું. હે આમ કર્યું. જીજી વિશે જીવવાની ઈચ્છા. કેટલી વાર પૂછાણું જીજી વિશે? જ્ઞાન જેવું પવિત્ર જગતમાં બીજું કશું નથી. જોડણીની ભૂલો સુધારવાની છે. હા, જો પવિત્ર અને બીજું શબ્દની સંધિ જોડો. એક અને એક. હમણાં મારે એક લેક્ચર હતો, એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થી હતા. મેં આ જ શબ્દ પૂછ્યો, એક અને એક, 1 + 1. તરત જ વિદ્યાર્થી
અને આમ એટલા હરખથી બોલ્યા બે, હજી તો બોલતા ને બોલતા હું બોલીને પછી લખવા એટલે તરત કે બે. મેં કીધું બકા એ તમારું ગણિત છે, અહીંયા મારું ગુજરાતી છે. એક અને એક શું થાય? એકૈક. નિયમ કયો લાગુ પડશે જુઓ, કની સાથે અ છે, અ પ્લસ એ, અ એ શું થાય? ઐ થાય. પુત્ર વત્તા એષણા, પુત્રૈષણા, લોક વત્તા એષણા, લોકૈષણા, માતૃ વત્તા ઐશ્વર્ય, માત્રૈશ્વર્ય. આ બધા શબ્દો એની અંદર બને. જયદ્રથ, હા, જયત વત્તા રથ, ત ખોડો આવશે. ઓકે, ત પછી જો ત આપ્યો હોય ને, નિયમ છે અઘોષ નું અલ્પ પ્રાણ આપ્યો હોય, અઘોષ. તમને નિયમો સાથે જાઓ ને તો બહુ મજા આવે. અઘોષ નો અલ્પ પ્રાણ આપ્યો હોય તો એની સાથે ઘોષ નો અલ્પ પ્રાણ આવે. હવે અઘોષ નો અલ્પ પ્રાણ છે ત, ત હોય તો દ આવે, ક હોય તો ઘ આવે. ગઈકાલના પેપર, અરે પરમ દિવસના પેપરમાં હતું ને, વાક વત્તા બાણ, વાગબાણ. હા, તો ક હોય તો ગ આવે, અને ત હોય તો દ આવે, ચ હોય તો જ આવે, પ હોય તો બ આવે, અને ટ હોય તો ડ આવે. જો હવે એના દ્રષ્ટાંત તમને દઉં કે ટ નો ડ, જેમ કે કીધું હોય કે ભાઈ સડાનન, તો અહીંયા જુઓ ડ છે તો શું આવશે? ટ. સટ વત્તા આનન. એમ કીધું હોય કે અબજ, તો શું આવશે? બ તો પ, અપ વત્તા જ. આ તો આ, ના તો આ. વાક વત્તા બાણ તો વાગબાણ. આ બહુ મસ્ત નિયમ છે, પહેલો જ નિયમ છે વ્યંજન સંધિમાં. આ તો આ, આ તો આ. જેમ કે કીધું અહીંયા ત છે તો ત નો શું થઈ જાય? દ. દ ની સાથે ર જોડાઈ જાય, શું થઈ જાય? દ્ર. જયત વત્તા રથ બરાબર જયદ્રથ. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. આટલા અજવાળામાં ન વાંચી શકાય. હા, આટલા અજવાળામાં શી રીતે વંચાય, કેવી રીતે વંચાય? પેપર તમારું પૂરું થાય. આ તો બધું ઈઝી હતું ને, આવડી જ જાય. રૂઢિપ્રયોગ શેમાંથી પૂછે કહું? 9-10 ની જો ચોપડી છે ને, એમાંથી જ લે છે એ લોકો. 9-10 ની પાઠ્યપુસ્તક માંથી જ ઉપાડે છે, બીજે ક્યાંયથી નહીં. મેઇન 9-10 જ છે, બીજે ક્યાંય નહીં જવાનું. 5 માંથી કહીએ પણ 5, 6, 7, 8 તમારા લેવલનું છે નહીં. એટલે 9-10 ના બધા રૂઢિપ્રયોગો વાંચીને તૈયાર કરી દેવાના. એમાંથી જ કરવાનું. 9-10 નું જ વાંચો, લગભગ વ્યાકરણ એમાંથી જ હશે બધું. એ તો એમાંથી જ હશે, એના બહારનું નહીં હોય. બરાબર, બોલો હવે તમારા પ્રશ્નો મને હોય કહો. પેપર લખ્યું છે, હજી આપણી પાસે અડધી કલાક છે. કંઈ પણ પ્રશ્ન તમારા હોય તો મને પૂછવાની છૂટ છે કે ભાઈ આમાં નહીં સમજ પડતી. આ પેપર સિવાય ના પણ કોઈ પણ ટોપિકમાં એવું ના સમજણ પડતી હોય તો એ મારે પૂછવાની છૂટ છે. બોલો, કોઈ પણ પ્રશ્ન હોય. પેપર ઇવેલ્યુટ થશે એ તો ખબર નહીં બકા, મને પૂછવું જોઈએ પડે હે એના માટે. બોલો, થશે ને? હા, થઈ જશે. હા, જરૂરી નહીં કે 3 પેજ પૂરા જ કરવા. હા, જેને આપ્યું છે એટલું પૂરું જ કરવું એવું તો છે જ નહીં. તો નહીતર પછી જીજી વિષય તો સાખું પત્તું ભરવું પડે ને. ના, એવું નથી બકા. જેટલું આપ્યું છે એટલું લખવાની જરૂર નથી. અહીંયા શબ્દોની મર્યાદા કેટલી છે? 250. 250 શબ્દો એટલે એક પેજમાં 90 શબ્દો મેક્સિમમ લખી શકાય, આવું આપણું તારણ છે. કેટલા લખી શકાય? 90 શબ્દ. હવે 90 શબ્દ લખો તો બીજા પેજમાં 90 દુના 180.
હવે બીજા પેજમાં તમે અડધું પેજ લખો તો તમારા સીધા 250 શબ્દો થવાની સંભાવના ખરી ને? ત્રીજા પેજમાં એટલું જ લખવાનું. ઓછામાં ઓછા અઢી પેજ, અરે વધુમાં વધુ અઢી પેજ, ઓછામાં ઓછા 2.5 પેજ. જરૂર નહીં કે આપણે પૂરું જ કરવાનું, ભલે ને એને 4 પેજ આપ્યા, આપણે શબ્દોની મર્યાદામાં જ લખવાનું. આવું તમને કોને કીધું મારે બધા પેજ પૂરા કરવા જ પડે? ના ચાલે. આપે ઘણા અક્ષર, એ કેમ 4 આપે ખબર છે? એ કેમ મોટું આપે ખબર તમને? કદાચ કોઈ સબ્જેક્ટ એવો હોય તો એની અંદર તમે મુદ્દા પાડીને લખવા હોય, અથવા તો કોઈ વિદ્યાર્થીના અક્ષર બહુ મોટા આવતા હોય, કોકના હાવ નાના આવતા હોય તો આટલામાં પતી જાય પત્ર. તો પછી એ અક્ષરો સપ્રમાણ હોવા એ પણ જરૂરી છે. એટલા માટે બધા વિદ્યાર્થીને ધ્યાને રાખીને આપે. જરૂર નહીં કે આપણા નાના અક્ષરો તો ભરી જ દેવું. સમજાણું? પૂરું કરવાની જરૂર છે નહીં. ચલો એના પછી જવા આ કેટલા પેજ છે? 1 2 3 4 પેજ છે. 4 પેજ એટલે આ તો તમને પીએસઆઈ ના એક્ઝામમાં આપે 4 પેજ. તો 4 પૂરા નહીં કરવાના, સમજાય ને? કેટલા લખવાના? 2.5 થી 3 વધીને. નહીતર પછી શું કહેશે ખબર છે? મારા એક વિદ્યાર્થીએ પેપર લખ્યું હતું. આમ વિદ્યાર્થી ના કહી શકાય, આમ સમકક્ષ પેપર લખ્યું હતું. પેપરની અંદર એ પોતે પાછા ઇંગ્લિશ ટીચર, હો, ઇંગ્લિશ ટીચર. ટેટની એક્ઝામ આપી. એ ટેટની એક્ઝામની અંદર એમને નિબંધ લખ્યો, 10 પેજ લખ્યા. આવું પેપર હતું જ નહીં. એ લોકોને લીટીઓ વાળું અલગ પુરવણી આપી હતી પહેલી વખત મેન્સ લખવાની શરૂઆત. કેટલા પેજ લખ્યા? 10 પેજ. માર્ક્સ કેટલા આયા ખબર? ફેલ થયો બોલ. હવે યાર તમને કીધું છે કે 250 થી 300 શબ્દોમાં જ લખો, તો આપણને એટલો તો સેન્સ હોવો જોઈએ ને કે આપણે આટલામાં જ લખીએ. અને પાછા મન કે મન તો જો આટલા જ આપ્યા, કે બોલ હું નિબંધમાં હું બાકી રાખું. મેં પહેલા કીધું કેટલા પેજ ભર્યા હતા? હા, મેં એમ જ પૂછ્યું કેટલા પેજ ભર્યા હતા? અરે 10 પેજનો નિબંધ લખ્યો હતો. મેં કીધું બેન આમ ના હોય, થોડું માપમાં રહેવાય. હવે શિક્ષક અને શિક્ષણ વિશેનો નિબંધ પૂછ્યો હોય તો એ શું કરવાનો? ભરી જ નાખે ને. અને પાછો બેનનો જેવો તેવો અનુભવ નહીં, 10 થી 15 વર્ષનો ટીચરનો અનુભવ છે, ઇંગ્લિશ ટીચર. તોય એ બેન અંગ્રેજીમાં ફેલ થાય. તે ટાટના પેપરમાં 70, પહેલી વખત તો 70 આવી ગયા એટલે મેન્સ લખવા માટે લાયક થઈ ગયા. મેન્સમાં આયા કેટલા? ખાલી 60. સમજાય ને? મેં પછી કીધું કે આના કરતા તમારે પીએસઆઈ ના સ્ટુડન્ટને આપ્યો હોય ને, કે ભાઈ એસટી ના જીપીએસસી ના કોઈ વિદ્યાર્થીને આપે ને, તો તમારા કરતા પેપર સુપર લખીને આવે. ખાલી એમને તો કહેવાનું જોઈએ, કારણ કે એ વિદ્યાર્થીને ખબર છે કે મારે કેટલી મર્યાદામાં લખવાનું. મર્યાદા હંમેશા હોવી જરૂરી છે. સીધી સાદી સરળ વાત કહું, તમારે કોકના બેસણામાં જવાનું હોય, તમને કોઈ કે કીધું ચણિયા ચોળી તમને સારી લાગે પણ બેહણામાં ચણિયા ચોળી પહેરીને જવાય? બસ આ જ વસ્તુ ધ્યાન રાખવાની. પેપરની અંદર કંઈ પણ વસ્તુ તમે લખો છો, શબ્દોની મર્યાદા. વિષય સમજવાનો. પહેલા તો વિષય પ્રશ્ન 2 થી 3 વાર વાંચવાનો જ. પછી શું કરવાનું? એનો જવાબ સમજવાનું. અને મેં તમને આખી જે સ્ટ્રેટેજી આપી એ પ્રમાણે. હવે આપણે વાત તો રહી ગઈ કે સ્ટ્રેટેજીની અંદર કયો પ્રશ્ન કેટલી મિનિટમાં પૂરો કરવો, હે ને? આપણી પાસે કેટલા મુદ્દા છે ભાઈ? આપણી પાસે મુદ્દા આપણને આપ્યા છે સૌથી વધારે. પહેલો નિબંધ આપ્યો છે, અર્થ વિસ્તાર છે, સમીક્ષા છે, એના પછી છે ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષા અને સમીક્ષા અલગ અલગ. સમીક્ષા કરવી એટલે નાનું કરવું, સંક્ષેપ કરવું. સંક્ષેપ કરવું એ જ સમીક્ષા છે, બરાબર? ગદ્ય સમીક્ષા અથવા તો કહી શકાય ગદ્યખંડ.
એના પછી આપે છે આપણને પત્ર છે, જાહેર નિવેદન છે, ચર્ચા પત્ર છે, અહેવાલ છે, અનુવાદ છે અને વ્યાકરણ છે. આટલા મુદ્દા આપણને આપેલા છે. સૌથી પહેલા આપણે શું કરીશું? તો સૌથી પહેલા આપણે કયો પ્રશ્ન લખવો છે મારે? વ્યાકરણ. કેટલી મિનિટમાં પતાવવાનો છે? 15 મિનિટમાં. વધીને 15 મિનિટ. તમારી પાસે સમય કેટલા કલાકનો છે? 3 કલાક. 3 કલાક એટલે કેટલી મિનિટ? 180 મિનિટ. 3 કલાકમાં 180 મિનિટમાં કેટલા પ્રશ્નો ક્લિયર કરવાના છે? 10. એક પ્રશ્ન માટે કેટલી મિનિટ જાય? 18 મિનિટ. દરેક પ્રશ્ન પાછળ કેટલી મિનિટ જશે? 18 મિનિટ. અહીંયા બચી કેટલી મિનિટ? 3 મિનિટ. એ 3 શેમાં આપવાની? 18 પ્લસ 3 આમાં આપવાની. સમજાય? 18 પ્લસ 3. એના પછી બીજો પ્રશ્ન આપણે લખવાનો છે. પહેલો વ્યાકરણ છે. બીજો લખવાનો છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર કેટલી મિનિટમાં લખવાનો છે? વિચારવા માટે સમય જોઈએ. એક જ અર્થ વિસ્તાર લખવાનો છે. એને આપણે પૂરતો સમય આપી દઈએ 18 મિનિટ. આમ તો 15 મિનિટમાં પૂરો થઈ જાય અર્થ વિસ્તાર. તો એ આપણે કેટલી આપીએ ને? 18 મિનિટ. એટલે એની તો મિનિટ એની પાસે છે. સમીક્ષા કરવાની છે. તમે ગમે એટલું વાંચવાનો છે. કોઈ પણ પેરેગ્રાફ 2 વાર વાંચવાનો છે. શરૂઆતની 7 થી 8 મિનિટ પેરેગ્રાફ એક ચિત્તે વાંચો. જ્યારે તમે એ પ્રશ્ન ઉપર પહોંચો, પહેલો શબ્દ, બીજો શબ્દ, આવું નહીં કરવાનું. તમે શું કરો ખબર? શબ્દ શોધો છો. આ નહીં કરવાનું. શાંતિથી 6 મિનિટ પ્રશ્ન વાંચો. પેરેગ્રાફ 6 મિનિટમાં ઓછામાં ઓછો કેટલી વાર વંચાય? 2 વાર. જો પેરેગ્રાફ બહુ લાંબો છે તો કેટલી મિનિટ આપો? 8 મિનિટ આપો. એટલે 8 મિનિટ તમે વાંચ્યો છે. 1-2 મિનિટ તમે વિચારવા આપો. 6 મિનિટ જ વાંચવાનો છે. પ્લસ 4 મિનિટ. 4 મિનિટમાં તમારે લખવાનો છે. એટલે વધીને કેટલી મિનિટ જોઈએ તમારે? 10 મિનિટ. કેટલી મિનિટ જોઈએ છે? 10 મિનિટ. છતાંય આપણે કેટલી મિનિટ લઈએ છે? 12 મિનિટ. 12 મિનિટમાં કેટલી વધી? અહીંયા 6 મિનિટ વધી ને 18 માં. તો એ 6 ક્યાં થશે? પાછી પ્લસ નિબંધની અંદર થશે. તો કેલ્ક્યુલેશન. પછી એટલી મિનિટમાં એ પ્રશ્ન પતવો જ જોઈએ. ગદ્યખંડ છે. એ ગદ્યખંડ કેટલી મિનિટમાં પૂરો કરવો પડશે? તો એને આપી આપણે 20 મિનિટ. 10 મિનિટ પેરેગ્રાફ વાંચવાનો, અથવા તો તમે 7 થી 8 મિનિટ પેરેગ્રાફ વાંચો. દરેક પ્રશ્ન લખતી વખતે તમારે કેટલો ટાઈમ જશે? 2 મિનિટનો. એટલે 10 મિનિટ વાંચવાની, 2 મિનિટ પ્રશ્નની, એમ કરીને કેટલી મિનિટ જોઈએ છે? 20 મિનિટ જોઈએ છે. 20 મિનિટ જોઈએ છે. કેટલી મિનિટ ઘટી? 2 ઘટી ને. હજી ક્યાંકથી કેલ્ક્યુલેશન આપણે કરવું પડશે. પત્ર લખવાનો છે. પત્ર ગમે તેવો લખો ને, ગમે તેવો, તો એ 12 મિનિટમાં તો પૂરો થઈ જ જાય. કારણ કે અડધું તો એનું ફોર્મેટ જતું રહેશે. ફોર્મેટ લખ્યું એટલે અડધું વિચારીને આવી જ કીધું મગજમાં. 6-7 મુદ્દા લખે એટલે વાર્તા આપણી પૂરી. 12 મિનિટ જાય. 12 મિનિટ ને વધે કેટલી મિનિટ? 6 મિનિટ. 6 મિનિટમાં અહીંયા 2 આપી દઈએ એટલે કેટલી થઈ ગઈ? પ્લસ 2 કરી દીધી ને. તો કેટલી મળી ગઈ મને? અહીંયા 20 મિનિટ મળી ગઈ. બરાબર. હજી આપણી પાસે કેટલી મિનિટ વધી? અહીંયાથી 4 વધી. 4 પાછી ક્યાં જાય? પ્લસ આમાં. ચલો, આની કેટલી મિનિટ થઈ? 18 ને 10 28. 28 ને 3 31. અડધો કલાક મળી ગયો તમને નિબંધનો. પરફેક્ટ થઈ ગયો એનો ટાઈમિંગ. અડધી કલાક તમે વિચારીને લખો ને તો બેસ્ટ નિબંધ લખાય. બરાબર. હવે જાહેર નિવેદન કેટલી મિનિટ? 15 મિનિટ. ચર્ચા પત્ર આપો 18 મિનિટ. અહેવાલ લખો 15 મિનિટ. તોય અનુવાદ કરવા માટે તમારી પાસે કેટલી મિનિટ વધે છે? એની 18 તો છે જ. ચલો 20 મિનિટ કરી દઈએ અનુવાદની. તો આની 15 હતી, 3 વધી. આની કઈ નહીં, આની 3 વધી.
તોય તમારી પાસે 20 મિનિટ એડ કરી 2 જ પ્લસ થાય છે, તોય કેટલી મિનિટ વધે છે તમારી પાસે? 6 મિનિટ વધે છે બધું પેપર પૂરું થયા પછી પણ. છેલ્લે ઓવરવ્યુ જોઈ લેવાનો, મેં કશે ક્યાંય અંડરલાઈન કરી છે નથી કરી, પણ એટલી મિનિટમાં એ પ્રશ્ન તમારે પૂરો કરવાનો જ છે, બરાબર? અને એ 6 મિનિટ હજી તમે એડ શેમાં કરી શકો? નિબંધમાં કરી શકાય કે ના કરી શકાય? સમજ પડી ગયા? આ પ્રમાણે જ એક્ઝામમાં જવાનું. જો તમારે કશું પેપર રહી પણ નહીં જાય અને પહેલેથી છેલ્લા સુધી કમ્પ્લીટલી પૂરું પણ થશે. હવે નિબંધમાં અડધો કલાક આપ્યો એટલે એટલો ઇનફ છે ટાઈમ, બહુ બધું કહેવાય નિબંધમાં. ક્લિયર થાય? પણ આ જે કીધું ને એ પ્રમાણે જ તમારે જવાનું. અને હવે જે મોક ટેસ્ટ આપો ને, બીજો મોક ટેસ્ટ ક્યારે છે ગુજરાતીનો? હવે નહીં, એક જ હતો ને. હવે જો તમે ઘેર પણ જાતે તૈયારી કરો ને ત્યારે આ પ્રમાણે 3 કલાકના શેડ્યુલમાં લઈને બેસી જજો, બહુ મસ્ત રીતે પેપર પૂરું થઈ જશે. ક્લિયર? નિબંધમાં કરવાનું, બીજા કોઈ માં ના, કોઈ અંડરલાઈન નહીં. નિબંધમાં ના, અહેવાલમાં નિબંધમાં એટલા માટે કરવાની કે કન્ટેન્ટ મોટું છે. કન્ટેન્ટ મોટું છે એટલે હાઇલાઇટ કરવા માટે. પત્રલેખનમાં તો શું છે, તમારી પાસે હાઇલાઇટ કરવા માટે બીજું કશું રહેતું જ નથી. આને તમે ફોર્મેટ લખ્યું, વાંચવાનું તો કન્ટેન્ટ આટલું જ નહીં ને, એટલે સરળતાથી વાંચી શકે છે. પણ નિબંધમાં હાઇલાઇટ એટલા માટે કરવું પડે કે તમે કોઈ દ્રષ્ટાંત મૂક્યું છે, કોઈ એવો મુદ્દો છે તમે બતાવવા માંગો છો જેટલા લાંબા લખાણમાં એને દેખાવાનો છે નહીં, એટલે હાઇલાઇટ કરો છો. હાઇલાઇટ એટલે કરવાનું હોય. અર્થ વિસ્તારમાં કરી શકાય. અર્થ વિસ્તારમાં કોઈ શબ્દ છે, માની લો કે તમે નરસિંહનું દ્રષ્ટાંત મૂકો છો, જેમ હમણાં મેં કીધું કે ભાઈ બાઇબલનું દ્રષ્ટાંત મૂકો છો, તો એના નીચે અંડરલાઈન કરી શકાય. માની લો કે તમે જાહેર નિવેદન લખો છો તો એનું બોક્સમાં લખી શકાય, એનો જે પેરેગ્રાફ ઉપરનો છે. ચર્ચા પત્ર છે તેનું શીર્ષક તમે બોક્સમાં લખી શકો. ચર્ચા પત્રમાં કોઈ મુદ્દો એવો સારો લખ્યો છે તો તમે એને હાઇલાઇટ કરી શકો. ક્લિયર? બોલો. હવે હજી કંઈ પણ પ્રશ્ન થતો હોય તો મને પૂછી લો, કોઈ પણ પ્રશ્ન. લિપિ ગુજરાતી રાખવાની, ભાષા ભલે અંગ્રેજી વાપરો, ભાષા અંગ્રેજી અને લિપિ ગુજરાતીનો ખબર પડે છે એમાં? જો હમણાં વાક્ય લખો. મોહન કેરી ખાય છે, આ કઈ લિપિ છે? ગુજરાતી લિપિ. લિપિ કઈ છે? અંગ્રેજી. ભાષા કઈ છે? ગુજરાતી. આપણે ભાષા ગુજરાતીની જરૂર છે નહીં, લિપિ કઈ જોવે છે? ગુજરાતી. માની લો કે મને કોઈ શબ્દ લખવો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એને સ્પેલિંગ ના લખતા હું આ લખી શકું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ લિપિ કઈ થઈ? ગુજરાતી. શબ્દ કયો થયો? અંગ્રેજી. સમજાય? લિપિ કોઈ પણ પેપરની અંદર, કોઈ પણ એટલે આપણે ગુજરાત સિવાયના બીજા પેપરમાં તો તમે અંગ્રેજી ગુજરાતી મિક્સ કરો ચાલે, પણ ગુજરાતી ભાષાના પેપરમાં લિપિ કઈ હશે? ગુજરાતી જ લખવાની. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ગુજરાતી કરીને એનું કૃત્રિમ ઉપકરણ લખવાનું ના પાડું છું, એનો મિનિંગ નહીં કાઢવાનો. મોબાઈલ નો મિનિંગ ભ્રમણ ભાષા એવું કરવાની જરૂર જ નથી, મોબાઈલ નો મોબાઈલ જ લખવાનું ગુજરાતીમાં. પણ લિપિ કઈ રાખવાની? ગુજરાતી. અંગ્રેજી રાખવાની નહીં. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માની લો કે તમારા અક્ષરમાં ઠેકાણું નહોતું અને કૌંસમાં વધારે સ્પષ્ટતા કરવા માટે એઆઈ લખો, તો પછી એ એઆઈ આ રીતે લખવાનું. કારણ કૌંસ શેના માટે હોય? કોઈ શબ્દ અલગ પડે છે તો એને ચોખવટ કરવા માટે, કે આ શબ્દ અલગ હતો, મને નતું સમજાણ, મેં એઆઈ લખ્યું, ખબર પડી ગઈ. પછી એમાં એઆઈ માં આપણી લિપિ નહીં લખવાની, એ આઈ ક્યાં ના જઈ, સમજાણો? આવું થાય. એટલે એમાં એઆઈ ક્યાં ગયું મારું? જતું રહ્યું. હા, એ આઈ તો કે એ જઈ, એમાં જતી જ રહી. બોલો. એટલે
શોર્ટ ફોર્મ લખો છો, ટૂંકમાં હું તમને શું કહેવા માંગુ છું, તમે જેટલા શોર્ટ ફોર્મ લખો છો એ શોર્ટ ફોર્મ ઇંગ્લિશમાં જ લખવાના. એ શોર્ટ ફોર્મ શેમાં લખવાના? ઇંગ્લિશમાં જ લખવાના. માની લો કે ઈસરોની મુલાકાત હોય તો પછી ઈસરો એ શોર્ટ ફોર્મ જ છે ને, તો ઈસરો નો સ્પેલિંગ તમે લખી શકો, પણ બેટર છે કે એને તમે ગુજરાતીમાં લખી શકો છો, તો એનો ઈસરો શબ્દ ગુજરાતીમાં વેલિડ છે તો એ લખવાનું, બરાબર. પણ કોઈ આવું એઆઈ નું જેવું શોર્ટ ફોર્મ છે, સીપીયુ નું શોર્ટ ફોર્મ છે, પીએસઆઈ નું શોર્ટ ફોર્મ છે, તો આ બધા શોર્ટ ફોર્મ એમાં લખવાના અંગ્રેજીમાં જ લખવાના, બરાબર. પછી કોઈ માની લો કે તમને કોઈ યોજના વિશે પૂછ્યું ને, યોજનાની અંદર કોઈ શબ્દ ઇંગ્લિશ શોર્ટ ફોર્મમાં આવતો હોય, ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટીને તમે અંગ્રેજી સ્પેલિંગમાં લખી શકો, બરાબર છે. સ્વયંનો કોઈ મુદ્દો આવતો હોય, અત્યારે ચાલે છે સ્વયં પોર્ટલ, તો સ્વયં પોર્ટલનો કોઈ મુદ્દો આવતો હોય તો તમે સ્વયંનું સ્પેલિંગ લખી શકો, પછી ત્યાં સ્વયમ એવું કરવાની જરૂર છે નહીં. એ શોર્ટ ફોર્મ છે, શોર્ટ ફોર્મ બધા શેમાં લખી શકાય? ઇંગ્લિશમાં લખી શકાય. ક્લિયર થાય? હજી પણ કોઈને પ્રશ્ન હોય તો બોલો. કઈ પણ રહી જતું હોય ને તો પૂછી જ લો, કારણ કે 26 તારીખ નજીક છે. 9-10 માંથી જ કહેવત, જો સમાસ એમાંથી વચવાના, કહેવત એમાંથી વચવાના, રૂઢિપ્રયોગો એમાંથી વચવાના, છંદ એમાંથી જોવાના, અને અલંકાર એમાંથી જ જોવાના. 5 ટોપિક એમાંથી જ જોવાના: છંદ, અલંકાર, સમાસ, રૂઢિપ્રયોગ અને કહેવત. એમાંથી જ હશે, બીજે ક્યાંયથી નહીં હોય. સંધિ બની શકે, સંધિ એમાંથી જ જોઈ લેવાની, 10માનું તો ખાસ સંધિ, બરાબર. એટલે જોજો એમાંથી જ હશે, બીજે ક્યાંય નહીં હોય. બને ત્યાં સુધી માની લો કે તમે આગળના પીવાયક્યુએસ વાંચ્યા હોય તો પીવાયક્યુએસ જોઈ લેવાના એક વખતે, પછી બીજું હવે વાંચવા બેસવાનું નહીં. અને શાળા મિત્ર એપ હોય અથવા તો 9મા 10મા છોકરું બાજુમાં ભણતું, લાવજે બેટા ચોપડી 5 મિનિટ માટે હાલજે, આપીને ફોટા પાડીને પછી લખાણ જાતે આપણે લખી દેવાનું ઘેર. આપણે તો એટલો જ પેજ વાંચવા છે ને, બીજું ક્યાં વાંચવું છે. અને એટલું જ કરો, વ્યાકરણમાં તમને પૂરા માર્ક્સ મળશે. એટલું જ કરો, વધારે નહીં. 9-10 વ્યાકરણમાં એમાં તો 10માંથી 10 આવે એવા હોય. ચલો એકાદો આપણે કાઢી નાખીએ. એવું? ચલો આપણે શબ્દ સમૂહનો કાઢી દઈએ કે આપણને ના આવડે. બીજા બધા તો આપણને આવડે ને. એ 9-10 માંથી વાંચો. હવે આ વખતે 9-10 માંથી વાંચો, તમને એમાંથી ફાયદો થઈ જશે. નહીતર બાકી તો કેટલા કહેવત સંગ્રહો છે, કેટલું વાંચવા જશો. હવે સીમિત છે તમારી પાસે, હવે હાઇલાઇટ જ વાંચવાનું છે, બરાબર. તમારી પાસે બહુ ટાઈમ છે નહીં. 26 તારીખે પેપર છે. હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ના ના, સ્ટ્રાઇક કરવાની જરૂર નહીં. એ આપણે નહીં મારવાનો, એ ચેક કરે નહીં મારે, લાલ લીટી મારે, આપણે નહીં મારો. એ કેમ મારે ખબર છે તમને? એટલા માટે મારે કે હવે એની પાછળ કોઈ ગેરરીતિ કરીને લખી ના શકે, એટલા માટે મારે. આપણે નહીં મારવાનું, આપણે લીટી નહીં મારવાની. ઘણી વાર તમે મારતા હોવ છો. આમ ના મરાય, લીટી ના મરાય. વર્ડ બાય વર્ડ નહીં કરવાનું. ટ્રાન્સલેશનમાં તમારે પહેલા શું કરવાનું? ફકરો વાંચવાનો. તમે અંગ્રેજી ભણ્યા હોય એટલે તમે ઇંગ્લિશનું મેન્સ તો લખવાના, એટલે તમને શબ્દો થોડા તો ખબર પડે ને. જેવા થોડા ખબર પડે ને એ પ્રમાણે વર્ડ ટુ વર્ડ નહીં લખવાનું. જેવું સમજણ્યું ને, તમને માની લો કે આ ફકરો આવું કહેવા માંગે હ, તો એવું કહેવા માંગે ને તો એના ઉપર જ વાક્ય લખવાનું. ખબર પડી? એટલે એનો ભાવાર્થ થઈ જશે ને, ભાવાર્થ આવશે એટલે 3-4 તો આપશે જ, જો કશું ના સમજાય તો. અને વર્ડ ટુ વર્ડ તો કરવાની જરૂર નહીં. વર્ડ ટુ વર્ડ ક્યારે કરાય? વર્ડ ટુ વર્ડ જો કોઈ નવલકથાનું હોય ને તો વર્ડ ટુ વર્ડ હોય. આપણે જરૂર નહીં વર્ડ ટુ વર્ડ કરવાની. તમને જો માની લો કે તમે આપણે સંક્ષેપીકરણ વાંચ્યું ને, એ સંક્ષેપીકરણમાં આપણને કેવું સમજાયું, એવી જ સમજ જો અંગ્રેજી વાંચ્યા પછી તમને એમાં તૂટક તૂટક શબ્દો ખબર પડે
તૂટક તૂટક શબ્દો ખબર પડે તો એ તૂટક તૂટકને જોડીને આપણી વાક્ય રચના બનાવીને લખી દેવાનું. આ એનો ટ્રાન્સલેટ. કારણ કે અંગ્રેજી ટ્રાન્સલેટમાં જ્યારે તમે કરો ને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, ત્યારે એનો નિયમ છે કે એનો ભાવાર્થ ના બદલાવો જોઈએ. એનો ભાવાર્થ ના બદલાવો જોઈએ. ભાવાર્થ બદલાય તો વાર્તા પૂરી. બરાબર, આ કરવા. ઓનલાઈનમાં તો કોઈ કમેન્ટ જ નથી કરતું. અને મારા પેપરમાં લગભગ મારું વિડીયો સોલ્યુશન હોય કે પેપર હોય કે અથવા તો ક્લાસ હોય, કોઈ કમેન્ટ જ નહીં કરતું. ખબર નહીં કેમ નહીં કરતા. ચલો હવે બને ત્યાં સુધી કરંટનો નિબંધ તૈયાર નહીં કરવાનો પસંદ. કરંટનું કન્ટેન્ટ સીમિત થઈ જાય. કરંટનું કન્ટેન્ટ કેવું થઈ જાય? બહુ સીમિત થઈ જાય. વર્ણનાત્મક એવો પસંદ કરવાનો, જેમ કે મેં હમણાં 21મી સદી વાળો ભારત સ્ટેટ વાળો કર્યો પસંદ, તો એવો કરવાનો કે એની અંદર તમે કેટલું એ લખી શકો. આપણે શબ્દો તો થવા જોઈએ ને. હવે કરંટનો મુદ્દો માની લો કે તમે કોઈ એક સાદો પસંદ કર્યો, પણ જળનાતો કન્ટેન્ટ તો મળવું જોઈએ ને. એટલે નિબંધ જયારે આપણે શોધતા હોય ત્યારે પહેલા તો એ નિબંધના પ્રશ્નને 2 થી 3 વાર વાંચી લેવાનો. નિબંધ છે ને એને 2 થી 3 વાર વાંચવાનો. એ 2 વાર વાંચો ને એટલે તમને એની અંદરનો અર્થ સમજાવવાની શરૂઆત થઈ જાય. અંદરનો અર્થ સમજાય એટલે ઓટોમેટિક તમે શું કરી શકો, એના ઉપર કંઈક તો વિચાર કરો. જે વિચાર આવે ને, હવે 30 મિનિટ મને તમને આપી છે, જે વિચાર આવે, માની લો કે મને અહીંયા કોઈ નિબંધ મેં વાંચ્યો, મને એનો અહીંયા વિચાર આવ્યો, તો બાજુમાં પેન્સિલથી કે આમાં આ લખી શકાય, આમાં આ લખી શકાય, આમાં આ લખી શકાય, પહેલા તો વિચારવાનું. જે લખી શકાય બાજુમાં લખવાનું. આગળની 10 મિનિટ વિચારવાનું. નિબંધ લખીએ 20 જ મિનિટમાં તમારું મસ્ત લખાઈ જશે. 10 મિનિટ શું કરવાનું? વિચારવાનું, કન્ટેન્ટ શોધી લેવાનું. કન્ટેન્ટ શોધ્યા પછી હવે તમે આટલા મુદ્દા લખી શકો ને, હવે એને દ્રષ્ટાંત સાથે લખવાની શરૂઆત કરી દો. નિબંધ કોણ કે તૈયાર ના થાય? પહેલા મોટા મોટા મુદ્દા શું કરો? બાજુમાં તૈયાર કરી દો. મોટો મુદ્દો તૈયાર થાય કે ભાઈ આમાં હું આ તો લખી શકું, આમાં આ તો આવી શકે, આમાં આ તો આવી શકે. હવે એ વસ્તુ આવી શકે તો પછી હવે એને વિસ્તારીને શાંતિથી લખી દેવાનું. 20 મિનિટમાં તો બહુ મસ્ત નિબંધ લખાય. આ પ્રેક્ટિસ કરજો ઘેર જઈને તમે. મેં તમને જે કીધું એ પ્રમાણે સુપર નિબંધ તૈયાર થશે. પણ પહેલા મુદ્દા તૈયાર, કન્ટેન્ટ તો હોવું જોઈએ. પછી શું થાય? મોથામાં ખણાવા, હારું આ લખવાનું તું આ રહી ગયું, પછી જગ્યા પૂરી ગયા પછી તમે કયો લખશો? એટલે પહેલા શું કરવાનું? કન્ટેન્ટ ભેગું કરી લેવાનું. આ મુદ્દો લખાય, આ મુદ્દો લખાય, આ મુદ્દો લખાય, એમાં આ સંસ્કૃતિ લખાય, આ લખી શકાય. પછી શું કરવાનું? શાંતિથી દ્રષ્ટાંત સહિત લખવાનું. કારણ કે એકવાર મુદ્દા પાડ્યા પછી એની ઉપર વધારે વિચાર આવે. મુદ્દો જ ના પાડ્યો હોય તો વિચાર આવે ખરો? ના. બોલો હવે. હા, બધાનો અલગ અલગ. એ ખોટું પડે. ટૂંકમાં વસ્તુ એ હતી કે એને વાંચ્યું જ નહીં હોય, કારણ કે કન્ટેન્ટ પોતાને સમજાયું ના હોય. આ બની શકે. આ ખોટું પડે એ તો એના ઉપર કમ્પ્લેન કરી શકાય. કોઈ પ્રોફેસર આવી રીતે પેપર ચેક કરે તે આ ખોટું પડે. સૌથી પહેલા જોડણી જોવાય. જોડણી જોવાય. બીજા નંબરે વાક્ય રચના જોવાય. ત્રીજા નંબરે વિરામ ચિહ્નનો પ્રયોગ જોવાય. ચોથા નંબરે તમારું કન્ટેન્ટ જોવાય. ગુજરાતીના પેપરમાં પહેલું શું જોવાય? જોડણી. બીજા નંબરે વાક્ય શુદ્ધિ. ત્રીજા નંબરે વિરામ ચિહ્ન. ચોથા નંબરે કન્ટેન્ટ. સમજે? માર્ક્સ મળે. થોડું જ કન્ટેન્ટ હોય તો એ તમને ફોર્મેટના માર્ક્સ મળી જાય. ફોર્મેટના માર્ક્સ મળે જ.
ચર્ચા પત્ર લખ્યું હોય, ચર્ચા પત્રમાં પાછળ કોઈ મજા ના આવી હોય પણ આગળ ફોર્મેટમાં તમને 2-3 માર્ક્સ તો આપી જ દે. એ તો આપવા જ પડે ને, ફોર્મેટ તો તમે લખ્યું જ છે ને, જેટલું લખ્યું એના માર્ક્સ મળે. એટલે મેં તમને કીધું ને આ પ્રમાણે જોવાતું. માની લો કે હવે પહેલી શરૂઆતમાં તમારે 2-3 જોડણીની ભૂલો હોય તો પછી સીધી રીતે કાપી જ દે માર્ક્સ. પછી એક જ પેજની અંદર 3 થી 4 ભૂલો હશે, ચેક કરેલું હશે તો એ માર્ક્સ કપાઈ જશે. આરામથી 2-3 માર્ક્સ ઉડી જશે. એક જ પેજની અંદર તમે બિનજરૂરી 3 જ ભૂલ મળી તો આરામથી તમારા 2 થી 3 માર્ક્સ જતા રહેશે. બરાબર. હવે તમે હા બોલો કોણ છે ભાઈ? હવે આ લોકો છૂટે જ છે. ચલો હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. કઈ નહીં તો વળી પાછા આપણે બધાને બેસ્ટ ઓફ લક. હવે પાછા મળીશું એવું તો કહેતી નથી. મારો લાસ્ટ લેક્ચર, તમારું પેપર સોલ્યુશન. ઓકે, બધાને બેસ્ટ ઓફ લક. ચીવટથી લખવાનું. હજી પણ ઘેર જાતે પ્રેક્ટિસ મેં તમને જે સ્ટ્રેટેજી આપી એ પ્રમાણે કરો, કઈ પણ રહી જશે નહીં. એટલા ટાઈમિંગમાં એટલો પ્રશ્ન પૂરો કરવાનો. ક્લિયર? ચલો, સૌથી વધારે લખવાનું. કંઈ પણ કરો છો તો પહેલા લખો. એવું નહીં કે આપણે સળંગ 3 કલાક મળ્યા તો લખીએ, ના. માની લો કે મારી પાસે અડધો કલાક છે તો હું આજે એક પ્રશ્ન નિબંધનો લખી દઉં. હા, પણ એ ટોપિક એટલી મિનિટમાં જ લખવાનો. એટલો સબ્જેક્ટ લીધો. માની લો કે મેં પત્ર લેખન લીધું કે ચર્ચા પત્ર લીધું, એટલા જ મુદ્દા અપ ટુ ડેટ લખવાનો. કોઈ નિબંધ પૂછાયેલો લઈએ તો અપ ટુ ડેટ લખવાનો, પણ એટલી જ સેકન્ડમાં એટલા જ ટાઈમરમાં જ લખવાનું. ટાઈમર મૂકી દેવાનું કે ભાઈ આટલા ટાઈમમાં આપણે પછી જોવાનું કેમ નથી લખી શક્યો, આ શું છે, તો પછી તમે ચેક કરી શકો. ક્લિયર? એટલે આ જોશો ને તો તમને પોતાનો અનુભવ થશે કે ભાઈ ના આવું થાય છે, આવું થાય છે, તો આવું કેમ થાય છે, પછી તમે એમાં લખી શકો. પ્રેક્ટિસ છે સૌથી વધારે. હવે લખો જ. ડેલી એક પેપર લખો, ડેલી. બરાબર? કોઈ પણ સબ્જેક્ટ, જીએસ નું હોય તો જીએસ નું એક લખો. અને હવે તમારે વાંચવાનું નથી, હવે તમારે શું કરવાનું છે? લેખન. બની શકે તો સળંગ 10 દિવસ લખવાની પ્રેક્ટિસ કરો. જો તમને પછી માર્ક્સ આવે ને આવે છે. સવારે 6 કલાક વાંચી લેવાનું, બપોર પછીના 3 કલાકમાં પેપર લખવાનું. ડેલી આ પ્રેક્ટિસ કરો, પછી તમારા માર્ક્સ આસમાને હશે. હા, એ નકામા પડે ને આપણે હવે જોવાનું. હા, એ કઈ માર્ક્સ કહેવાય ના કહેવાય. એટલે એના માટે શું કરવાનું? પ્રેક્ટિસ, લેખન. ઓકે, ચલો બધાને બેસ્ટ ઓફ લક. તમારા મનના મનોરથ બધાના પૂરા થાય.